ત્યાં સુધી રિવાઇઝ કરી લઈએ કાલે જેટલું ચાલ્યું હતું એ. ઓન્કોલોજીકલ પ્રોબ્લેમ્સ જે છે સ્ટાર્ટ કર્યા હતા. ફર્સ્ટ જે હતું એ લ્યુકેમિયા જે છે જે મેલિગ્નન્ટ કેન્સર જે છે પ્રેઝન્ટ હોય છે, મેલિગ્નન્સી પ્રેઝન્ટ હોય છે. લ્યુકોસાઇટ્સ જે છે એનો નંબર ઇન્ક્રીઝ થઈ જાય છે. જનરલી જે ઇમેચ્યોર લ્યુકોસાઇટ્સ હોય છે ઇમેચ્યોર સ્ટેજની અંદર એ જે છે એના નંબર ઇન્ક્રીઝ થાય છે બોન મેરોના, એટલે એના લીધે બોન મેરો જે છે એના પર ઇફેક્ટ થાય છે. સો જે વ્હાઇટ બ્લડ સેલ્સ જે છે ઇમેચ્યોર વ્હાઇટ બ્લડ સેલ્સનું પ્રોલિફરેશન થશે, જેને બ્લાસ્ટ સેલ્સ કહેવાય. બોન મેરો ડિપ્રેશન જોવા મળશે ઇન લ્યુકેમિયા. અનીમિયા જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ એરિથ્રોસાઇટ્સ જે છે એ ડિક્રીઝ થઈ ગયા હશે બોન મેરો ડિપ્રેશનના લીધે. એન્ડ ન્યુટ્રોપેનિયા લીધે ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે, બ્લીડિંગ પ્રેઝન્ટ હશે બીકોઝ ઓફ ડિક્રીઝ પ્લેટલેટ કાઉન્ટ ઓર ડિક્રીઝ પ્લેટલેટ પ્રોડક્શન્સ. કોઝ જે છે અનનોન છે એનો, બટ જીનેટિક ડેમેજ જે છે એ ઇન્વોલ્વ થયું હોય, જીનેટિક ડેમેજના લીધે જે છે એ મે બી પ્રેઝન્ટ હોય. રિસ્ક ફેક્ટર્સની અંદર જીનેટિક, વાયરલ, ઇમ્યુનોલોજીકલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ એન્ડ એક્સપોઝર ટુ રેડિયેશન, કેમિકલ્સ એન્ડ મેડિકેશન જે છે રિસ્ક ફેક્ટર્સમાં છે એના. એક્યુટ લિમ્ફોસાઇટિક લ્યુકેમિયા જે છે એ જનરલ મોસ્ટ કોમન ઓર ફ્રિક્વન્ટ ટાઈપ ઓફ કેન્સર જે છે ચિલ્ડ્રનની અંદર પ્રેઝન્ટ હોય છે. ટ્રીટમેન્ટની અંદર કિમોથેરાપી ઓર રેડિયેશન થેરાપી મે બી તમે બંનેનું કોમ્બિનેશન જે છે એ બી પ્રોવાઈડ કરી શકો છો. ઓર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન જે છે એ બી ટ્રીટમેન્ટની અંદર એડ થશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા હશે? સો ઇન્ફિલ્ટ્રેશન ઓફ બોન મેરો malignant cells causes fever, pallor, fatigue, anorexia, hemorrhage. યુઝ્યુઅલી પેટિકિયા જે છે પ્રેઝન્ટ હશે હેમરેજની અંદર, જે સ્મોલ પિન પોઈન્ટ લાઇક હેમરેજ જે છે જોવા મળે, બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ હોય એવું. બોન એન્ડ જોઈન્ટ પેઇન હશે, પેથોલોજીકલ ફ્રેક્ચર્સ કેન અકર એઝ અ રિઝલ્ટ ઓફ બોન મેરો ઇન્વેઝન વિથ લ્યુકેમિક સેલ. સો બોન મેરો જે છે એના પર ઇફેક્ટ થાય છે અને એટલા માટે પેથોલોજીકલ ફ્રેક્ચર મે બી પ્રેઝન્ટ હોય. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં સાઇન્સ ઓફ ઇન્ફેક્શન પ્રેઝન્ટ હશે, હિપેટોસ્પ્લિનોમેગાલી એન્ડ લિમ્ફેડિનોપેથી જે છે હશે, પ્લસ એલિવેટેડ ડબ્લ્યુબીસી, નોર્મલ ઓર લો ડબ્લ્યુબીસી કાઉન્ટ હશે. હિમેટોક્રિટ એન્ડ હિમોગ્લોબિન જે છે એનું લેવલ ડિક્રીઝ હશે, પ્લેટલેટ કાઉન્ટ ડિક્રીઝ થઈ ગયા હશે. પોઝિટિવ બોન મેરો બાયોપ્સી સ્પેસિમેન જે છે એની અંદર જે બ્લાસ્ટ સેલ્સ જે છે એ પ્રેઝન્ટ હશે, પ્લસ ઇન્ટ્રાગ્રેનલ પ્રેશર જે છે એ સાઇન એન્ડ સિમ્ટમ્સની અંદર ઇન્ક્રીઝ થઈ ગયું હશે ઇફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ઇન્વેઝન થયું હશે લ્યુકેમિક સેલ્સ જે છે એનું. તો મેનિફેસ્ટેશન્સ હતા ઇન્ટ્રાગ્રેનલ પ્રેશર ઇન્ક્રીઝ થાય તો કયા કયા સિમ્ટમ્સ હશે ઇન ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રનની અંદર, પર્સનાલિટી એન્ડ બિહેવિયરલ ચેન્જીસ કયા કયા હશે, સાઇન્સ કયા કયા હશે. લેટ સાઇન્સ બીકોઝ ઓફ ઇન્ટ્રાગ્રેનલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું હશે તો એના લેટ સાઇન્સ કયા કયા હશે. ઇન્ફેક્શન ઇફ પ્રેઝન્ટ હોય તો ઇન્ફેક્શન જે છે એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન જે છે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ સ્કિન જે છે એ એની બેકગ્રાઉન્ડના લીધે ઇન્ફેક્શન સ્પ્રેડ થાય, રેસ્પિરેટરી ઇન્ફેક્શન હોય, જીઆઈ ટ્રેકનું ઇન્ફેક્શન જે છે જનરલી પ્રેઝન્ટ હશે બીકોઝ જે ક્લાયન્ટ જે છે એ ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હશે એટલા માટે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇન્ફેક્શનની અગેન્સ્ટમાં પ્રોટેક્શન કઈ રીતે ચાઇલ્ડની અંદર તમારે પ્રોટેક્ટિવ મેઝર્સ કયા કયા લેવાના એ હતા. બ્લીડિંગ જે છે એ બી પ્રેઝન્ટ હોય લ્યુકેમિયાની અંદર બીકોઝ જે થ્રોમ્બોસાઇટોપિનિયા પ્રેઝન્ટ હશે, પ્લેટલેટ કાઉન્ટ ઓર પ્લેટલેટ પ્રોડક્શન ડિક્રીઝ થઈ ગયું હશે તો એના લીધે છે બ્લીડિંગ પ્રેઝન્ટ હશે. સેમ બ્લીડિંગની અગેન્સ્ટમાં કઈ રીતે પ્રોટેક્શન લેવાનું એ ચાઇલ્ડની અંદર કહ્યું છે. ફટીગ એન્ડ ન્યુટ્રિશન, કિમોથેરાપી પ્રોવાઈડ કરવાની. સો કિમોથેરાપીની અંદર કયા કયા શું મોનિટરિંગ કરવાનું, અસેસમેન્ટ કરવાનું, એડમિનિસ્ટ્રેશન જે છે કઈ રીતે કરવાનું. નેક્સ્ટ જે છે હોજકિન ડિઝીઝ જે છે હતો. હોજકિન ડિઝીઝ એટલે કે જે વન ટાઈપ ઓફ લિમ્ફોમા છે, જે લિમ્ફ નોડ જે છે એની અંદર મેલિગ્નન્સી પ્રેઝન્ટ હશે. જનરલી એક સિંગલ લિમ્ફ નોડ જે છે એમાંથી ઓરિજિનેટ થશે ઓર સિંગલ ચેઇન ઓફ નોડ જે છે એમાંથી ઓરિજિનેટ થશે અને દેન આફ્ટર જે છે મેલિગ્નન્સી સ્પ્રેડ થશે. મેટાસ્ટેસિસ જે છે એ નોન નોડલ ઓર એક્સ્ટ્રા લિમ્ફેટિક સાઇટ જે છે એના પર મેટાસ્ટેસિસ જે છે એનું થશે.
જે હોજકિન ડિઝીઝ હશે એનો જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે એની કેરેક્ટરિસ્ટિક જે છે કઈ રીતે આઈડેન્ટિફાય થાય, તો રીડ સ્ટનબર્ગ સેલ્સ જે છે એ બાયોપ્સીની અંદર નોટિફાય થશે, તો એ જે છે એના પરથી આઈડેન્ટિફાય કરી શકીએ કે હોજકિન ડિઝીઝ પ્રેઝન્ટ છે કે નહીં. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, ફિઝિકલ એક્ઝામિનેશન, ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના ઇન હોજકિન ડિઝીઝ, adverse effect of radiation therapy and nursing interventions. Now next જે છે કન્ટિન્યુ ની અંદર નેફ્રોબ્લાસ્ટોમા ઓર વિલિમ્સ ટ્યુમર જેને કહેવાય છે, આ જેના નામ જે છે યાદ રાખજો બંને, નેફ્રોબ્લાસ્ટોમા એન્ડ વિલિમ્સ ટ્યુમર. વિલિમ્સ ટ્યુમર is the most common intra-abdominal and kidney tumor of childhood. It may manifest unilaterally or localize or bilaterally, sometimes with metastasis to other organs. Wilms tumor જે છે generally most common intra-abdominal and kidney tumor છે ચાઇલ્ડહુડ ની અંદર, પ્લસ એ યુનિલેટરલી બી હોય એટલે કોઈ એક સાઈડ જે છે પ્રેઝન્ટ હોય ટ્યુમર, ઓર લોકલાઇઝ હોય કાં તો પછી બાયલેટરલી બી હોય કે બંને સાઈડ જે છે એ ટ્યુમર્સ પ્રેઝન્ટ હશે, એન્ડ મેટાસ્ટેસિસ જે છે એ બી બીજા ઓર્ગન્સની અંદર એનું થઈ શકે છે. ધ પીક ઇન્સિડન્સ ઇઝ 3 years ઓફ એજ. 3 yearsની એજ હશે તો એ જે છે એ એજ પીરિયડની અંદર નેફ્રોબ્લાસ્ટોમા જે છે એનો ઇન્સિડન્સ જે છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. Occurrence is associated with genetic inheritance and with several congenital anomalies. કઈ રીતે થશે, તો એના રિસ્ક ફેક્ટર્સ ઓર કોઝિસ જે છે એ કહી શકીએ તો જનરલી જે છે જેનેટિક ઇનહેરિટન્સના લીધે પ્રેઝન્ટ હશે, ઓર બીજા કેટલાક કન્જેનેટલ એનોમલીઝ જે છે સો એના લીધે જે છે નેફ્રોબ્લાસ્ટોમા પ્રેઝન્ટ હશે. થેરાપ્યુટિક મેનેજમેન્ટ ઇન્ક્લુડ્સ કમ્બાઇન્ડ ટ્રીટમેન્ટ ઓર સર્જરી. થેરાપ્યુટિક મેનેજમેન્ટ જે છે જેની અંદર કમ્બાઇન્ડ ટ્રીટમેન્ટ હોય ઓર સર્જરી જે છે એ પરફોર્મ કરવામાં આવે, એટલે કે પાર્શિયલી ઓર ટોટલી નેફ્રેક્ટોમી જે છે એ પરફોર્મ થાય. કાં તો ટ્યુમર જે છે એનું મેટાસ્ટેસિસ એટલું બધું ના થયું હોય તો પાર્શિયલી નેફ્રેક્ટોમી થાય, ઓર મેટાસ્ટેસિસ થઈ ગયું હોય તો ટોટલી જે છે નેફ્રેક્ટોમી પરફોર્મ કરવામાં આવે. કિડનીઝ જે છે સો એ પાર્શિયલી રિમૂવ થાય કિડની, કાં તો ટોટલી જે છે રિમૂવ થાય. કિમોથેરાપી with or without radiation, depending on clinical stage and the histological pattern of tumor. Chemotherapy જે છે એ બી ટ્રીટમેન્ટની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે, મે બી વિથ રેડિયેશન હોય ઓર વિધાઉટ રેડિયેશન હોય, ડિપેન્ડ કરે છે કે કયું ક્લિનિકલ સ્ટેજ છે નેફ્રોબ્લાસ્ટોમા જે છે, એટલે કે ટ્યુમર જે છે એનું સ્ટેજ કયું છે એના પર ડિપેન્ડ કરે છે કે રેડિયેશન થેરાપી અને કિમોથેરાપી બંને આપવું છે કે નહીં. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. Swelling or mass within the abdomen. Mass is characteristically firm, non-tender, confined to one side and deep within the flank. સ્વેલિંગ ઓર માસ જે છે એબડોમિનની અંદર તમે ઇઝીલી જે છે વિઝ્યુલાઇઝ કરી શકશો. માસ જે છે એની કેરેક્ટરિસ્ટિક જે છે એની અંદર ફર્મ માસ હશે પ્લસ નોન ટેન્ડર હશે, અને જે એક સાઈડ જે છે તો ત્યાં જ જે એ પ્રેઝન્ટ હશે એ જે છે મૂવ નહીં થાય. જે આગળ લિમ્ફોમાં હતું એમાં જે માસ જે છે મૂવેબલ હતું કે તમે એને મૂવ જે છે થોડું ઘણું કરો તો તમને ખબર પડે, બટ એ ટ્યુમર જે છે અહીંયા આગળ માસ જે છે એ વન સાઈડ સુધી કન્ફાઇન્ડ રહેશે. પ્લસ ડીપ વિધિન ફ્લેન્ક રિજન જે છે સો એ ફ્લેન્ક રિજનની અંદર ડીપ જે છે માસ પ્રેઝન્ટ હશે. યુરિનરી રિટેન્શન ઓર હિમેચુરિયા ઓર બોથ જે છે અસેસમેન્ટની અંદર પ્રેઝન્ટ હશે. યુરિન જે છે એનું રિટેન્શન થશે પ્લસ હિમેચુરિયા મે બી પ્રેઝન્ટ હોય ટ્યુમર જે છે એના લીધે. અનેમિયા કોઝ બાય હેમરેજ વિધિન ધ ટ્યુમર. ટ્યુમર જે છે સો એની અંદર હેમરેજ હશે એના લીધે અનેમિયા જે છે પ્રેઝન્ટ હશે. ટ્યુમર જે હોય છે તો એના સેલ્સ જે છે એ જે જનરલ સેલ્સ નોર્મલ સેલ્સ હોય છે આજુબાજુના એને બી ડેમેજ કરતા હોય છે, પ્લસ ટ્યુમર સેલ્સ જે છે એ પણ બ્લીડિંગ જે છે એની અંદરથી બી બ્લીડિંગ થાય, સો એટલા માટે યુરિનરી ઇમેચુરિયા બી પ્રેઝન્ટ હશે, પ્લસ હેમરેજ જે છે એ પ્રેઝન્ટ હશે વિધિન ટ્યુમર, એન્ડ બીકોઝ ઓફ ધેટ અનિમિયા જે છે એ ક્લાયન્ટની અંદર જોવા મળશે. પેલર એનોરેક્સિયા એન્ડ લેથાર્જી રિઝલ્ટિંગ ફ્રોમ અનિમિયા. જે બી અનિમિયા જે છે એના લીધે જે પર્સન છે એ પેલર દેખાશે, પ્લસ એનોરેક્સિયા પ્રેઝન્ટ હશે, લોસ ઓફ એપેટાઇટ, લેથાર્જી જે છે જોવા મળશે, ઇઝીલી જે છે એ કોઈ બી કામ કરે તો જલ્દીથી ટાયર્ડ થઈ જશે. Hypertension caused by secretion of excess amount of renin by the tumor.
જે કિડનીઝની અંદર ટ્યુમર ફોર્મ થયો છે. સો ટ્યુમર્સ જે છે એ કેટલાક એન્ઝાઇમ્સ જે છે એ પ્રોડ્યુસ કરે છે ઓર સિક્રેટ કરે છે. સો ટ્યુમર જે છે એ રેનિન જે છે એનું સિક્રેશન જે છે ઇન્ક્રીઝ થઈ જશે બીકોઝ ઓફ ટ્યુમર. એના લીધે જે છે એ હાઇપરટેન્શન જોવા મળશે. હાઇપરટેન્શનની અંદર રેનિન એન્જિયોટેન્સિન આખી સિસ્ટમ હોય છે. જે રેનિન જે છે એનું અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ જાય ઓર એક્સેસ અમાઉન્ટમાં સિક્રેશન થાય તો એના લીધે જે છે હાઇપરટેન્શન હશે. વેઇટ લોસ એન્ડ ફીવર. Weight loss present હશે plus fever. Symptoms of lung involvement such as dyspnea, shortness of breath and pain in chest if metastasis has occurred. જે બી ટ્યુમર જે છે કિડની અંદર પ્રેઝન્ટ છે, now if મેટાસ્ટેસિસ થશે એનું કે જે છે એ સ્પ્રેડ થશે બીજા ઓર્ગન્સની અંદર. તો જો એ લંગ્સની અંદર સ્પ્રેડ થઈ હશે તો લંગ્સ જે છે એ બી ઇન્વોલ્વ થશે નેફ્રોબ્લાસ્ટોમા જે છે એની અંદર. એન્ડ બીકોઝ ઓફ દેટ dyspnea present હશે, difficulty in breathing, shortness of breath, pain in chest જે છે એ present હશે. ઇન્ટરવેન્શન્સ ની અંદર પ્રી-ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, મોનિટર વાઇટલ સાઇન્સ પર્ટિક્યુલરલી બ્લડ પ્રેશર. હાઇપરટેન્શન જે છે એ બી અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર છે. સો એટલા માટે વાઇટલ સાઇન્સ મોનિટર કરે છે એન્ડ પર્ટિક્યુલરલી બ્લડ પ્રેશર જે છે એનું મોનિટરિંગ કરવાનું. અવોઇડ પાલ્પેશન of abdomen. Place a sign at bedside that reads do not palpate abdomen. જે એબડોમેન એરિયા છે તો ત્યાં માસ જે છે પ્રેઝન્ટ હશે એટલા માટે પાલ્પેશન જે છે એને અવોઇડ કરે છે. ટ્યુમર જે છે એ પ્રેઝન્ટ હોય છે એટલે એન્ડ બીકોઝ ઓફ દેટ પ્રેશર જે છે એ ઇન્ક્રીઝ ના થાય એન્ડ પ્રેશરના લીધે ફર્ધર ડેમેજ ના થાય એટલા માટે પાલ્પેશનને અવોઇડ કરીએ છીએ. એટલા માટે જ બેડ સાઇડ જે છે ત્યાં સાઇન જે છે એ આપણે ત્યાં ચોંટાડી દઈએ છીએ કે ડુ નોટ પાલ્પેટ એબડોમેન કોઝ જે માસ જે છે એટલે કે ટ્યુમર પ્રેઝન્ટ છે એટલા માટે. મેજર એબડોમિનલ ગર્થ એટલીસ્ટ વન્સ ડેલી. એબડોમિનલ ગર્થ જે છે એને મેજર કરવાની વન્સ ડેલી, એકવાર તો દિવસમાં જે છે એબડોમિનલ ગર્થ મેજર કરો. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. સો આફ્ટર સર્જરી કયા કયા ઇન્ટરવેન્શન્સ આવશે? ફર્સ્ટ, મોનિટર ટેમ્પરેચર એન્ડ બ્લડ પ્રેશર ક્લોઝલી. ટેમ્પરેચર એન્ડ બ્લડ પ્રેશર જે છે સો એને ક્લોઝલી મોનિટરિંગ કરવાનું. મોનિટર ફોર સાઇન્સ ઓફ હેમરેજ એન્ડ ઇન્ફેક્શન. ઇન્ફેક્શનના સાઇન્સ માટે બી મોનિટરિંગ કરો એન્ડ હેમરેજ જે છે એના સાઇન્સ માટે મોનિટર કરો. મોનિટર સ્ટ્રિક ઇન્ટેક એન્ડ યુરિન આઉટપુટ ક્લોઝલી. જે બી સ્ટ્રિક ઇન્ટેક એન્ડ યુરિન આઉટપુટ જે છે એને ક્લોઝલી મોનિટરિંગ કરવાનું. ટેમ્પરેચર બ્લડ પ્રેશર જે છે વાઇટલ સાઇન્સ એટલે કે જનરલી જે મોનિટર કરતા હોય છે એને મોનિટર કરવાના બટ ક્લોઝલી. હેમરેજ જે છે એના સાઇન્સ જે છે ચેક કરો કે બ્લીડિંગ જે છે ઇન્ટરનલ બ્લીડિંગ છે ઓર એક્સટર્નલ બ્લીડિંગ છે કે એ ચેક કરવાનું, હિમેચુરિયા પ્રેઝન્ટ છે કે નહીં. ઇન્ફેક્શન જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના માટે મોનિટરિંગ કરવાનું પોસ્ટ ઓપરેટિવ પ્લાન જે છે એમાં. પ્લસ સ્ટ્રિક્ટલી ઇન્ટેક એન્ડ આઉટપુટ જે છે યુરિનનો એ મોનિટરિંગ કરવાનું ક્લોઝલી. Monitor for abdominal distension, monitor bowel sounds and other signs of gastrointestinal activity because of the risk for intestinal obstruction. એબડોમિનલ ડિસ્ટેન્શન જે છે એના માટે બી મોનિટર કરો, પ્લસ બોવેલ સાઉન્ડ જે છે એ બી ચેક કરો કે જે ઓર બીજા જેટલા બી સાઇન્સ હોય કે જેનાથી જીઆઈ એક્ટિવિટી જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે જીઆઈ એક્ટિવિટી પ્રેઝન્ટ છે કે નહીં. તો એટલા માટે બોવેલ સાઉન્ડ જે છે એ ચેક કરો. બીજી જે સાઇન્સ જે છે એના માટે બી મોનિટરિંગ કરવાનું બીકોઝ ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન જે છે એનું રિસ્ક પ્રેઝન્ટ હોય છે એટલા માટે. Avoid palpation of abdomen in child with Wilms tumor and be cautious when bathing, moving or handling the child. જે પાલ્પેશન જે છે આગળ કહ્યું પ્રમાણે કે એને અવોઇડ કરવાનું. જે વિલ્મ્સ ટ્યુમર વાળા ચાઇલ્ડ હોય એની અંદર એબડોમેન પાલ્પેશન નહીં કરવાનું એન્ડ કોશિયસલી વિથ કોશન બાથિંગ જે છે એ પ્રોવાઈડ કરવાનું. મૂવિંગ ઇફ કરતા હોય ચાઇલ્ડને તો એ જે છે એને હેન્ડલિંગ કરતા હોય ચાઇલ્ડનું તો એ વખતે જે છે એ ચેક કરવાનું કે ટ્યુમર જે છે એને કોઈ અફેક્ટ ના થાય એટલા માટે. It is important to keep the encapsulated tumor intact. Rupture of tumor can cause cancer cells to spread throughout the abdomen, lymph system and bloodstream. જે પણ એન્કેપ્સ્યુલેટેડ ટ્યુમર જે છે એને ઇન્ટેક રાખવી ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આપણે પાલ્પેશન જે છે નથી કરતા કે પહેલા જ કહ્યું એ પ્રમાણે ટ્યુમર જે છે એનાથી ફર્ધર ડેમેજ જે છે થશે એટલા માટે
પાલ્પેશન જે છે એ અવોઇડ કરવામાં આવે છે વિલ્મ્સ ટ્યુમરવાળા ચાઇલ્ડની અંદર. એબડોમિનલ પાલ્પેશન જે છે અલાઉડ નથી. કોઝ ટ્યુમર રપ્ચર થશે તો એના લીધે કેન્સર સેલ્સ જે છે એ સ્પ્રેડ થશે થ્રુ આઉટ ધ એબડોમેન જે છે તો એના જેટલા બી ઓર્ગન્સ જે છે જે એરિયા જે છે ત્યાં કેન્સર સેલ્સ સ્પ્રેડ થશે. લિમ્ફેટિક સિસ્ટમ જે છે બ્લડ સિસ્ટમ જે સ્ટ્રીમ જે છે એની અંદર બી કેન્સર સેલ્સ જે છે સ્પ્રેડ થાય છે. એટલા માટે પાલ્પેશન ઇઝ અવોઇડેડ ઇન વિલ્મ્સ ટ્યુમર or nephroblastoma. Neuroblastoma. Neuroblastoma is tumor that originates from the embryonic neural crest cell that normally give rise to adrenal medulla and the sympathetic ganglia. So જે ન્યુરોબ્લાસ્ટોમા જે છે જનરલી ટ્યુમર જે છે એ ઓરિજિનેટ થશે જે એમ્બ્રિયોનિક ન્યુરલ ક્રેસ્ટ સેલ્સ જે છે એના થ્રુ નોર્મલી જે છે એડ્રિનલ મેડ્યુલા જે છે એની અંદર જે છે એ ઇન્ક્રીઝ થશે પ્લસ સિમ્પેથેટિક ગેંગ્લિયા જે છે એ પણ ઇન્ક્રીઝ થશે ન્યુરોબ્લાસ્ટોમા જે છે એની અંદર. Most tumors develop in adrenal gland or retroperitoneal sympathetic chain. Other sites may be within the head, neck, chest or pelvis. જનરલી જે છે ટ્યુમરનું ડેવલપમેન્ટ એ એડ્રિનલ ગ્લેન્ડની અંદર થાય છે. એડ્રિનલ ગ્લેન્ડ જે છે એ ક્યાં પ્રેઝન્ટ હોય છે? કોઈ કહેશે એડ્રિનલ ગ્લેન્ડ જે છે ક્યાં પ્રેઝન્ટ હોય છે બોડીમાં? Can anyone tell me placement of adrenal gland? Top of the Sorry? top of the kidney. Top of kidney. એક્ઝેક્ટલી કિડનીઝ જે છે સો એની જે અપર પાર્ટ હોય છે ટોપ ઓફ ધ કિડનીઝ જે છે કયો પ્રમાણે ત્યાં એડ્રિનલ ગ્લેન્ડ્સ પ્રેઝન્ટ હોય છે જે પેડ્સની અંદર હોય બીકોઝ કિડની જે છે એ બી પેરમાં છે એટલા માટે. સો જે ટ્યુમર જે છે એનું ડેવલપમેન્ટ એડ્રિનલ ગ્લેન્ડની અંદર થશે ઓર જે રિટ્રોપેરિટોનિયલ સિમ્પેથેટિક ચેઇન જે છે એમાં મે બી ડેવલપમેન્ટ થાય ટ્યુમરનું. બીજી જે સાઇડ જે છે એમાં હેડની અંદર ટ્યુમર પ્રેઝન્ટ હોય ઓર ચેસ્ટ નેક ઓર પેલ્વિસ જે છે ત્યાં ન્યુરોબ્લાસ્ટોમા જે છે એ પ્રેઝન્ટ હશે. Most children present with neuroblastoma before 10 years of age. એટલે કે 10 years of age હોય એના પહેલા જે છે એનો ઇન્સિડન્સ જે છે પ્રેઝન્ટ હશે ન્યુરોબ્લાસ્ટોમા જે છે. Most presenting signs are caused by the tumor compressing the adjacent normal tissue or organs. જે સાઇન્સ જે છે જનરલી ક્યારે પ્રેઝન્ટ હશે તો જે ટ્યુમર જે છે એનું ગ્રો થયા પછી એ જે સરાઉન્ડિંગ નોર્મલ ટિશ્યુઝ જે છે એન્ડ ઓર્ગન્સ જે છે એની ઉપર કમ્પ્રેશન ક્રિએટ કરશે. સો એ કમ્પ્રેશનના લીધે જે છે એ સાઇન્સ જે છે એ પ્રેઝન્ટ હશે. Diagnostic evaluation is aimed at locating the primary site of tumor, analyzing the breakdown products excreted in the urine, namely vanillyl mannitalic acid, home vanillic acid, dopamine, and norepinephrine permits detection of suspected tumor before and after medical surgical intervention. So diagnostic evaluation જે છે generally એ જે ટ્યુમર હોય છે પ્રાઇમરી સાઇટ ઓફ ટ્યુમર હોય છે એનું લોકેશન જે છે એ ચેક કરવામાં આવે છે પ્લસ એનાલાઇઝિંગ કરવામાં આવે કે જેટલા બી પ્રોડક્ટ્સ બ્રેકડાઉન થઈને એક્સક્રીટ થાય છે એટલે ટ્યુમર જે છે પહેલા જ કહ્યું પ્રમાણે કે એ કેમિકલ પ્રોડ્યુસ કરશે ઓર એન્ઝાઇમ્સ પ્રોડ્યુસ કરશે. નવ જે એક્સક્રીશન જે છે યુરિનની અંદર પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવામાં આવે. જનરલી જે છે એ વેનિલિલ મેન્ડેલિક એસિડ એન્ડ હોમ વેનિલિક એસિડ, ડોપામિન એન્ડ નોરેફિનેફ્રિન જે છે પ્રેઝન્ટ હશે જે પણ એક્સક્રીશન જે છે એની અંદર. સો એના થ્રુ જે છે આપણે આઈડેન્ટિફાઈ કરી શકશું કે ટ્યુમર જે છે એ સસ્પેક્ટેડ છે કે નહીં ઓર કયા પ્લેસ પર ટ્યુમર છે. The prognosis is poor because of frequency of invasiveness of tumor and because in most cases diagnosis is not made until after metastasis has occurred. Prognosis જે છે એ poor હશે because જે ટ્યુમર જે છે એની ઇન્વેઝિવનેસ જે છે ફ્રિકવન્ટલી થતી હોય છે એન્ડ મોસ્ટ કેસીસની અંદર ડાયગ્નોસિસ જે છે ત્યારે જ આપણે ડિઝીઝ જે છે એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ
જ્યારે મેટાસ્ટેસિસ જે છે ઓલરેડી થઈ ગયું હશે. મેટાસ્ટેસિસ થઈ ગયા પછી સાઇન એન્ડ સિમ્ટમ્સ આવશે અને પછી આપણે ડાયગ્નોસિસ કરશું. એટલા માટે પ્રોગ્નોસિસ જે છે એનું પુઅર છે. The younger the child at diagnosis, the better the survival rate. એટલે જેટલું જલ્દી ડાયગ્નોસિસ થશે, જેટલું યંગર ચાઇલ્ડ હશે ડાયગ્નોસિસ વખતે, એટલું જલ્દી જે છે સર્વાઇવલ રેટ જે છે એ બેટર હશે ન્યુરોબ્લાસ્ટોમા જે છે એની અંદર. Therapeutic management. Now, surgery is performed to remove as much as of the tumor as possible and to obtain biopsy specimens in the early stages. Complete surgical removal of tumor is the treatment of choice. સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવે છે કે જે ટ્યુમર જે છે એને રિમૂવ કરવા માટે. જેટલી ટ્યુમર જે છે એ રિમૂવ થાય એટલી ટ્યુમરને રિમૂવ કરીએ. એન્ડ બાયોપ્સી સ્પેસિમેન જે છે એ બી કલેક્ટ કરવામાં આવે છે. ઇન અર્લી સ્ટેજ કમ્પ્લીટ સર્જિકલ રિમૂવલ ઓફ ટ્યુમર જે છે એ પરફોર્મ થાય છે. Surgery usually is limited to biopsy in the later stages because of extensive metastasis. સર્જરી જે છે લિમિટેડ હશે. અર્લી સ્ટેજની અંદર જે છે મેટાસ્ટેસિસ એટલું નહીં થયું હોય તો બીકોઝ ઓફ ધેટ આપણે હોલ ટ્યુમર જે છે એને રિમૂવ કરી શકશું ઇઝીલી. બટ જેવું મેટાસ્ટેસિસ થઈ ગયું એક્સટેન્સિવ મેટાસ્ટેસિસ હશે લેટર સ્ટેજની અંદર પછી સર્જરી જે છે એ બાયોપ્સી સુધી જે છે એ લિમિટેડ હશે. Radiation is used commonly with later stage disease and provides palliation for metastatic lesions in bones, lungs, liver, and brain. So radiation commonly later stage ની અંદર યુઝ કરવામાં આવે છે. પ્લસ પેલિએશન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. જે મેટાસ્ટેટિક લીઝન્સ હોય છે, જે બોન્સની અંદર લીઝન્સ પ્રેઝન્ટ હોય છે, ઓર લંગ્સ, લીવર એન્ડ બ્રેઇનની અંદર લીઝન્સ હોય છે, એને જે છે એના માટે રેડિયેશન જે છે એનો યુઝ થાય છે. Chemotherapy is used for extensive local or disseminated disease. If extensive local or disseminated disease હોય તે વખતે chemotherapy યુઝ થાય છે. Assessment findings. Firm non-tender irregular mass in abdomen that crosses the midline urinary. So જે firm non-tender irregular mass જે છે present હશે abdominal area જે છે એની અંદર. Frequency or retention from compression of the kidney, ureter or bladder. જે ટ્યુમર જે છે એડ્રિનલ ગ્લેન્ડ જે છે એની અંદર પ્રેઝન્ટ હશે એન્ડ જે ટ્યુમર જે છે એનો જેટલો ગ્રોથ હશે એના લીધે જે ફ્રીક્વન્સી એન્ડ રિટેન્શન જે છે એ ઇન્ક્રીઝ થઈ જશે યુરિનરી રિટેન્શન એન્ડ ફ્રીક્વન્સી બીકોઝ ઓફ કમ્પ્રેશન. જે ટ્યુમર જે છે એ કમ્પ્રેશન જે છે એ પ્રોડ્યુસ કરશે જે કિડનીઝ છે યુરેટર્સ એન્ડ બ્લેડર જે છે એની ઉપર અને એના લીધે જે છે યુરિનની ફ્રીક્વન્સી એન્ડ રિટેન્શન જે છે પ્રેઝન્ટ હશે. લિમ્ફેડિનોપેથી સ્પેશિયલી ઇન ધ સર્વાઇકલ એન્ડ સુપ્રાક્લેવિક્યુલર એરિયાઝ. લિમ્ફેડિનોપેથી જે છે પ્રેઝન્ટ હશે એટલે કે જે લિમ્ફ નોડ્સ હોય છે જનરલી એનું એન્લાર્જમેન્ટ જે છે જોવા મળશે. સ્પેશિયલી જે છે કે સર્વાઇકલ જે એરિયા જે છે એટલે જે સર્વાઇકલ વર્ટેબ્રેસ જે પ્રેઝન્ટ હોય છે ત્યાં એન્ડ સુપ્રાક્લેવિક્યુલર એરિયા જે છે ત્યાં પ્રેઝન્ટ હોય છે. બોન પેઇન ઇફ સ્કેલેટલ ઇન્વોલ્વમેન્ટ. સ્કેલેટલ સિસ્ટમ ઇન્વોલ્વ થઈ હશે મેટાસ્ટેસિસ જે છે બોન જે છે ત્યાં સુધી થયું હશે તો એના લીધે જે છે બોન પેઇન પ્રેઝન્ટ હશે. Supraorbital ecchymosis, periorbital edema, and exophthalmos as a result of invasion of retrobulbar soft tissue. Now, supraorbital ecchymosis જે છે એ present હશે. જે પણ ઓર્બિટલ પીડી જે છે સો ત્યાં જે છે એકાઇમોસિસ જોવા મળશે ઓર પેરીઓર્બિટલ એડિમા હશે. એકાઇમોસિસ એટલે કે રેડનેસ જેવું જે છે એ જોવા મળશે. પેરીઓર્બિટલ એડિમા જે છે તો એની અંદર જે ઓર્બિટલ કેવિટી જે છે ત્યાં જે છે એડિમા જોવા મળશે એટલે કે જેટલું આઈઝ જે છે એનો સરાઉન્ડિંગનો જે પાર્ટ જે છે ત્યાં એડિમા હશે. એન્ડ એક્ઝોથેલ્મોસ જે છે એ બી પ્રેઝન્ટ હશે. જે આઈઝ જે છે એનું આઉટસાઇડ તમને બલ્જિંગ જોવા મળશે. આગળ મેં પહેલા એક વિડીયો બતાવ્યો હતો એટલે આઈઝ જે છે એનું ક્રોસ આઈ માટે એની અંદર આઈઝની એબનોર્માલિટી હતી. એની અંદર એન્ડોથેલ્મોસ હતું એન્ડ એક્ઝોથેલ્મોસ હતું એટલે કે એન્ડોથેલ્મોસ જે છે એની અંદર આઈઝ જે છે એ ઓર્બિટલ કેવિટીની ઇનસાઇડ જતી રહે જ્યારે એક્ઝોથેલ્મોસ જે છે એની અંદર આઈઝ જે છે ઓર્બિટલ કેવિટીની આઉટસાઇડ જે છે તમને જોવા મળશે. બીકોઝ જે રેટ્રો બલ્બર સોફ્ટ ટિશ્યુ જે છે એની અંદર ઇન્વેઝન થયું હશે મેટાસ્ટેટિક સેલ્સ જે છે એનું તો એના લીધે
ઓર્બિટલ કેવિટી જે છે એની અંદર બી ડેમેજ થશે. પેલર, વીકનેસ, ઇરિટેબિલિટી, એનોરેક્સિયા એન્ડ વેટ લોસ પ્રેઝન્ટ હશે. સાઇન્સ ઓફ રેસ્પિરેટરી ઇમ્પેરમેન્ટ, થોરાસિક લિઝન્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો એના લીધે રેસ્પિરેટરી ઇમ્પેરમેન્ટની સાઇન્સ પ્રેઝન્ટ હશે. ઇન્ટ્રાક્રેનિયલ લિઝન્સ હશે પ્રેઝન્ટ, તો બીકોઝ ઓફ દેટ સાઇન્સ ઓફ ન્યુરોલોજીકલ ઇમ્પેરમેન્ટ જે છે એ બી પ્રેઝન્ટ હશે. પેરાલિસિસ ફ્રોમ કમ્પ્રેશન ઓફ સ્પાઇનલ કોર્ડ જે છે એનું કમ્પ્રેશન થશે, બીકોઝ ઓફ દેટ પેરાલિસિસ વિલ બી ધેર. પ્રી-ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, ન્યુરોબ્લાસ્ટોમા જે છે, સો એની અંદર પ્રી-ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ કયા કયા હશે? ફર્સ્ટ ઇઝ મોનિટર ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ રિલેટેડ ટુ ધ લોકેશન ઓફ ટ્યુમર. સો ટ્યુમર જે છે જ્યાં લોકેટેડ છે એના રિલેટેડ જેટલા બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એના માટે મોનિટરિંગ કરવાનું. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ ટુ ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ, ઇમોશનલ સપોર્ટ પ્રોવાઈડ કરવાનું જે બી ચાઇલ્ડ જે છે એને એન્ડ પેરેન્ટ્સ જે છે એમને બી. Post-operative interventions, monitor for post-operative complications related to the location or organ of surgery. જે બી પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન જે છે એ બી મોનિટર કરો કે જે લોકેશનની ઉપર સર્જરી પરફોર્મ થઈ છે ઓર જે ઓર્ગન જે છે સો એના પર સર્જરી પરફોર્મ થઈ છે એના રિલેટેડ જે સ્પેસિફિક કોમ્પ્લિકેશન્સ જે છે એના માટે મોનિટરિંગ કરવાનું. મોનિટર ફોર કોમ્પ્લિકેશન્સ રિલેટેડ ટુ કીમોથેરાપી ઓફ રેડિયેશન ઇફ પ્રિસ્ક્રાઇબ, જે બી કીમોથેરાપી ઓર રેડિયેશન જે છે એ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો એના રિલેટેડ કોમ્પ્લિકેશન જે છે એના માટે બી મોનિટરિંગ કરવાનું. પ્રોવાઈડ સપોર્ટ ટુ ધ પેરેન્ટ્સ એન્ડ એન્કરેજ ધેમ ટુ એક્સપ્રેસ ધેર ફિલિંગ્સ. મેની પેરેન્ટ્સ ફીલ ગિલ્ટ ફોર નોટ હેવિંગ રેકોગ્નાઇઝ સાઇન ઇન ધ ચાઇલ્ડ અર્લિયર. પેરેન્ટ્સ જે છે એમને સપોર્ટ પ્રોવાઈડ કરવાનું, એન્કરેજ કરવાના કે એમની ફિલિંગ્સ જે છે એક્સપ્રેસ કરે. કેટલાક પેરેન્ટ્સ જે છે સો એમને ગિલ્ટ ફીલ થતું હશે કે એ લોકોએ જલ્દી જે છે સાયન્સ જે છે એને રેકોગ્નાઇઝ નહીં કર્યું એટલા માટે. રેફર પેરેન્ટ્સ ટુ એપ્રોપ્રિએટ કમ્યુનિટી સર્વિસીસ, જે એપ્રોપ્રિએટ કમ્યુનિટી સર્વિસીસ જે છે તો ત્યાં જે છે પેરેન્ટ્સને રેફર કરવાના. ઓસ્ટિયોસાર્કોમા, ઓસ્ટિયોજેનિક સાર્કોમા જેને કહેવાય છે. સો the most common bone cancer in children. It is also known as osteogenic sarcoma. બોન કેન્સર જે છે એની અંદર મોસ્ટ કોમન ટાઈપ જે છે એ ઓસ્ટિયોસાર્કોમા, જેને જનરલી જે છે એ ઓસ્ટિયોજેનિક સાર્કોમા બી કહેવાય છે. કેન્સર યુઝ્યુઅલી ઇઝ ફાઉન્ડ ઇન ધ મેટાફિઝિસ ઓફ લોંગ બોન્સ, especially in the lower extremities, with the most tumors occurring in the femur. જે કેન્સર જે છે તો બોન્સ હોય છે, બોનના સ્ટ્રક્ચરની અંદર જે છે મેટાફેસિસ હોય છે, જે લોંગ બોન્સની અંદર પ્રેઝન્ટ હોય છે. તો સ્પેશિયલી લોઅર એક્સ્ટ્રીમિટીઝના જે બોન્સ હોય છે, કેમ કે બોન્સ જે છે એ લોંગેસ્ટ બોન્સ હોય છે બધા. ફીમર છે, ટીબિયા છે, ફિબ્યુલા છે, સો ત્યાં જે છે એ તમને વધારે જોવા મળશે કેન્સર જે છે. બીકોઝ લોંગ બોન્સ જે હોય છે એના મેટાફેસિસ જે છે મેટાફેસિસ પાર્ટ જે છે એની અંદર કેન્સર યુઝ્યુઅલી ફાઇન્ડ આઉટ થાય છે. મોસ્ટ ટ્યુમર્સ અકરિંગ ઇન ફીમર, કે લોંગેસ્ટ બોન જે છે બોડીની અંદર એ ફીમર છે, તો એ લોંગેસ્ટ બોનની અંદર જે છે એ ટ્યુમર તમે આઈડેન્ટિફાઈ કરી શકશો. The peak age of incidence in the children occurs between the age of 13 and 16. તો જે પીક એજ છે ચિલ્ડ્રનની અંદર ઇન્સિડન્સ માટેની એ 13 to 16 યરની એજ ગ્રુપ જે છે એની અંદર જનરલી ઓસ્ટિયોસાર્કોમા જે છે વધારે જોવા મળે. Symptoms in the earliest stage are almost always attributed to extremity injury and or normal growing pains. સિમ્ટમ્સ જે છે અર્લિયર સ્ટેજની અંદર તો ઓલમોસ્ટ જે છે જે એક્સ્ટ્રીમિટીઝ જે છે એની ઇન્જુરી જે છે એ પ્રેઝન્ટ હશે ઓર જે ગ્રોઈંગ પેઇન જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટ may include surgical resection, limb salvage procedure to save a limb or remove affected tissue or amputation. જે ટ્રીટમેન્ટ જે છે તો એની અંદર જે છે સર્જિકલ રિસેક્શન જે છે કરવામાં આવે, કે લિમ્બ સેલ્વેજ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે, જે આખું લિમ્બ જે છે એને સેવ કરવા માટે જે બી ટ્યુમર જે છે સો એનું જે લિમ્બ જે છે એનું સેલ્વેજ કરવામાં આવે એ આખી પ્રોસિજર હોય છે. ઓર ઇફ ટ્યુમર જે છે એ ટિશ્યુને અફેક્ટ થઈ હોય
તો જસ્ટ અફેક્ટેડ ટિશ્યુઝ જે છે એને રિમૂવ કરીએ સર્જિકલી. એન્ડ મે બી મેટાસ્ટેસિસ જે છે બહુ વધારે થઈ ગયું હોય તો પછી એમ્બ્યુટેશન જે છે ટ્રીટમેન્ટની અંદર આવશે. Chemotherapy is used to treat the cancer and may be used before and after surgery. કિમોથેરાપી જે છે કેન્સર ટ્રીટમેન્ટ માટે યુઝ થાય. બિફોર સર્જરી અને આફ્ટર સર્જરી પણ કિમોથેરાપીનો યુઝ થશે. Assessment: localized pain at affected site may be severe or dull. That may be attributed to trauma or the vague complaint of growing pains. Pain often is relieved by fixed position. સો જનરલી જે છે એ લોકલાઇઝ પેઇન પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે એની અંદર જે અફેક્ટેડ સાઇડ જે છે ત્યાં અફેક્ટેડ સાઇડ પર સિવિયર પેઇન હશે ઓર મે બી ડલ પેઇન હોય. એન્ડ ટ્રોમા જે છે તો એના સાથે જે છે એ પેઇન પ્રેઝન્ટ હશે. એન્ડ ગ્રોઈંગ પેઇન જે છે એની કમ્પ્લેન વધારે જોવા મળશે. પેઇન જે છે જનરલી ફિક્સ પોઝિશનની અંદર હશે જે બી ચાઇલ્ડ જે છે તો એ વખતે પેઇન જે છે રિલીવ થઈ જશે. પાલ્પેબલ માસ ટ્યુમર પ્રેઝન્ટ છે તો એના લીધે પાલ્પેબલ માસ જે છે એ જોવા મળશે. લિમ્પિંગ ઇફ વેટ બેરિંગ લિમ્બ ઇઝ અફેક્ટેડ. જે લિમ્સ જે છે કે જે લેગ્સ હોય છે એની અંદર વેટ બેરિંગ થતું હોય એટલે કે આપણે જ્યારે ઊભા હોઈએ અને એ વખતે આપણે જે છે બંને લેગ્સ જે છે એનો યુઝ કરીએ છીએ. ઇફ કોઈ એક લેગની અંદર જે છે ફીમરમાં ટ્યુમર પ્રેઝન્ટ હશે તો એની પેઇનના લીધે જે છે એ જે ચાઇલ્ડ જે છે એ લિમ્પ થતું જશે. એટલે કે આમ જે છે એ થોડું એનું જે પોસ્ચર જે છે એ ચેન્જ થઈ જશે. એની જે વોકિંગ સ્ટાઇલ જે છે એ પણ ચેન્જ થશે. પ્રોગ્રેસિવ લિમિટેડ રેન્જ ઓફ મોશન એન્ડ ચાઇલ્ડ્સ curtailing of physical activity. સો રેન્જ ઓફ મોશન લિમિટેડ થઈ જશે અને ફિઝિકલ એક્ટિવિટી જે છે એ બી ચાઇલ્ડ પરફોર્મ નહીં કરે because of pain. Child may be unable to hold heavy objects because of their weight and resultant pain in the affected extremity. હેવી ઓબ્જેક્ટ જે છે એ બી એ લોકો હોલ્ડ નહીં કરી શકે કેમ કે એમના ઓબ્જેક્ટના વેટના લીધે એન્ડ પેઇન જે છે અફેક્ટેડ એક્સ્ટ્રીમિટીની અંદર સ્ટાર્ટ થઈ જાય છે એટલા માટે. પેથોલોજીકલ ફ્રેક્ચર્સ અકર એટ ધ ટ્યુમર સાઇટ. જે પેથોલોજીકલ ફ્રેક્ચર્સ જે છે ટ્યુમર સાઇટ પર પ્રેઝન્ટ હશે બિકોઝ બોન જે છે એની અંદર ટ્યુમરનું ઇન્વેઝન થાય છે એટલા માટે. ઓર ગ્રોથ જે છે એનો બોનમાંથી જ થાય છે એટલે. ઇન્ટરવેન્શન્સ: prepare the child and family for prescribed treatment modalities, which may include surgical resection by limb salvage to remove affected tissue, amputation and chemotherapy. જે ચાઇલ્ડ જે છે એન્ડ ફેમિલી મેમ્બર્સ જે છે એમને પ્રિપેર કરો એ પણ ટ્રીટમેન્ટ જે છે એના માટે ટ્રીટમેન્ટ મોડાલિટીઝ જે છે એના માટે બિકોઝ જે બોન્સ જે છે એનું ઇન્વોલ્વમેન્ટ થયું છે તો એટલા માટે સર્જિકલ રિસેક્શન જે છે પરફોર્મ કરવું પડશે. જે લિમ્બ સેલ્વેજ જે છે એનો મતલબ કે જે અફેક્ટેડ ટિશ્યુઝ જે છે એને આપણે રિમૂવ કરીએ છીએ. એમ્પ્યુટેશન જે છે એ મે બી પરફોર્મ કરવું પડે એન્ડ કિમોથેરાપી જે છે તો એના માટે બી પ્રિપેર કરો ફેમિલી મેમ્બર્સ જે છે એમને. કમ્યુનિકેટ ઓનેસ્ટલી વિથ ધ ચાઇલ્ડ એન્ડ ફેમિલી એન્ડ પ્રોવાઈડ સપોર્ટ. ઓનેસ્ટલી કમ્યુનિકેશન જે છે કરવાનું. એમ્પ્યુટેશન જે છે એ ચાઇલ્ડની એજ જે છે એ હજી યંગ હશે પ્લસ એમ્પ્યુટેશન જે છે પરફોર્મ કરવું પડે તો એના લીધે જે ફેમિલી મેમ્બર્સ એન્ડ ચાઇલ્ડ જે છે એમને ફિઝિકલી બી ચાઇલ્ડ જે છે એ ડેમેજ થાય છે પ્લસ સાયકોલોજીકલી બી ડેમેજ થશે. ઇમોશનલી જે છે એ પ્રોબ્લેમ્સ આવશે એટલા માટે ઓનેસ્ટલી જે છે કમ્યુનિકેટ કરો એન્ડ સપોર્ટ જે છે એ પ્રોવાઈડ કરવો ઇમ્પોર્ટન્ટ છે. પ્રિપેર ફોર પ્રોસ્થેટિક ફિટિંગ એઝ નેસેસરી. ઇફ એમ્પ્યુટેશન પરફોર્મ કરવાનું હોય તો ચાઇલ્ડ જે છે એમને પ્રોસ્થેટિક ફિટિંગ માટે પ્રિપેર કરવાના. assist the child in dealing with problems of self image. સેલ્ફ ઇમેજ જે છે એને કઈ રીતે ડીલ કરવું બિકોઝ જે એજ ગ્રુપ જે છે તો એજ ગ્રુપની અંદર સેલ્ફ ઇમેજ જે છે મેન્ટેન રાખવું ઇમ્પોર્ટન્ટ હોય છે. બોડી ઇમેજ જે છે એમની અહીંયા આગળ જે છે એ ડેમેજ થાય છે એટલા માટે. ક્લાયન્ટ જે છે ઓર ચાઇલ્ડ જે છે એમને આસિસ્ટન્સ પ્રોવાઈડ કરો કે કઈ રીતે જે છે એ એની સાથે ડીલ કરવું. ઇન્સ્ટ્રક્ટ ધ ચાઇલ્ડ એન્ડ પેરેન્ટ્સ about the potential development of phantom limb pain, which may occur after amputation. It is
characterized by tingling, itching, and painful sensation in the area where the limb was amputated. Now, જે child હોય છે એમને instructions provide કરો and parents ને બી instructions provide કરો. એ generally જે છે એ after amputation એટલે કે જે પણ body part છે or limb છે જેમ કે hand ની અંદર or legs ની અંદર હોય જે part જે છે એને આપણે કટ કરીને remove કર્યો છે તો એ limb જે છે અત્યારે present છે જ નહીં. ઇન કેસ એક્ઝામ્પલ લઈએ કે લેફ્ટ સાઈડ જે છે ટ્યુમર હતી લેફ્ટ સાઈડનું ફીમર જે છે રિમૂવ કરવું પડ્યું આખો લેગ જે છે સો એ લેગ રિમૂવલ થયા પછી જે પેઇન જે છે પ્રેઝન્ટ હશે જેને ફેન્ટમ લિમ્બ પેઇન કહેવાય કે જ્યાં ટિંગલિંગ ઇચિંગ એન્ડ પેઇનફુલ સેન્સેશન જે છે કે જ્યાં લિમ્બ એમ્પ્યુટેશન થયું છે ત્યાં જોવા મળશે. જનરલી જે છે એ લિમ્બ છે જ નહીં એટલે કે તમે લિમ્બને રિમૂવ કરી દીધું છે બટ જે પેશન્ટ જે છે એને એવું ફીલ થશે કે લિમ્બ છે હજી અને એટલે કે ફિટ છે મારા હજી હેન્ડ જે છે મારા હજી છે મારી પાસે એન્ડ મને એમાં પેઇન થાય છે એવું એમને ફીલ થશે જેને ફેન્ટમ લિમ્બ પેઇન કહેવાય. નેક્સ્ટ ઇઝ બ્રેન ટ્યુમર્સ. And infratentorial, below the tentorium cerebrally tumor, the most common brain tumor is located in the posterior third of the brain, primarily in cerebellum or brainstem, and accounts for the frequency of symptoms resulting from increased intracranial pressure. જે જનરલી જે છે મોસ્ટ કોમન બ્રેન ટ્યુમર જે છે એ પ્રેઝન્ટ હશે જે પોસ્ટિરિયર થર્ડ ઓફ બ્રેન છે કે આખું બ્રેનનું સ્ટ્રક્ચર જે છે એનો જે પોસ્ટિરિયર થર્ડ પાર્ટ છે પ્રાઇમરીલી જ્યાં સેરિબેલમ પ્રેઝન્ટ હોય છે કે જે પાછળનો પાર્ટ હોય છે નાનું એવું સેરિબેલમ હોય છે ઓર જે બ્રેન સ્ટેમ હોય છે તો એ એરિયા જે છે બ્રેન સ્ટેમના એરિયાની અંદર જનરલી ટ્યુમર પ્રેઝન્ટ હશે એન્ડ ટ્યુમર જે છે એના લીધે સિમ્ટમ્સ જે છે એમાં ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે સો એના લીધે સિમ્ટમ્સ જે છે જોવા મળશે. Supratentorial tumor is located within the anterior two-thirds of brain, mainly the cerebrum. જે ઇન્ફ્રાટેન્ટોરિયલ ટ્યુમર હોય છે એ જે પોસ્ટિરિયર થર્ડ ઓફ બ્રેન જે છે ત્યાં પ્રેઝન્ટ હશે ટ્યુમર એન્ડ જે સુપ્રાટેન્ટોરિયલ ટ્યુમર જે છે એ જે એન્ટિરિયર ટુ થર્ડ પાર્ટ છે બ્રેનનો મેઇનલી જે છે સેરિબ્રમ જે છે એ મોટો પાર્ટ હોય છે એ સેરિબ્રમની અંદર જે છે ટ્યુમર લોકેટેડ હશે બટ એન્ટિરિયર પાર્ટની અંદર જ્યારે જે પોસ્ટિરિયર પાર્ટની અંદર જે છે સેરિબેલમ અને બ્રેન સ્ટેમ જે છે ઇન્વોલ્વ થયો છે ટ્યુમરની અંદર. Signs and symptoms of brain tumor depends on its anatomical location and size and to some extent on the age of child. Sign and symptom depend કરે છે કે કયા લોકેશન પર ટ્યુમર પ્રેઝન્ટ છે બિકોઝ જે બી બ્રેન જે છે તો એના ડિફરન્ટ પાર્ટ્સ છે એ પાર્ટ્સ જે છે એમનું ફંક્શન જે છે એ બી અલગ હોય છે સો એના લીધે કયા લોકેશન પર ટ્યુમર પ્રેઝન્ટ છે એના પર ડિપેન્ડ કરે છે કે કયા સાઇન એન્ડ સિમ્ટમ્સ હશે એન્ડ સેમ સાઇઝ જે છે એના પર બી ડિપેન્ડ કરે છે એન્ડ ટુ સમ એક્સટેન્ટ મે બી ચાઇલ્ડ જે છે એની એજ જે છે એના પર બી સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ ડિપેન્ડ કરે છે. Number of tests may be used in neurological evaluation, but the most common diagnostic procedure is magnetic resonance imaging એટલે કે MRI જે છે એ પરફોર્મ કરવામાં આવે છે which determines the location and extent of tumor. MRI જે છે એનાથી બ્રેઇન જે છે MRI પરફોર્મ કરી અને લોકેશન કઈ છે એ ચેક કરવામાં આવે છે પ્રોપર લોકેશન આપણને MRI થ્રુ જે છે ખબર પડશે એન્ડ ટ્યુમર જે છે તેનો કેટલો સ્પ્રેડ થયો છે એ બી આઈડેન્ટિફાઈ થશે MRI જે છે એના થ્રુ. Therapeutic management include surgery, radiation and chemotherapy. સર્જરી રેડિયેશન કિમોથેરાપી જે છે ત્રણે ત્રણ થેરાપ્યુટિક મેનેજમેન્ટની અંદર આવશે. The treatment of choice is total removal of tumor without residual neurological damage. જે ટ્રીટમેન્ટ ઓફ ચોઇસ જે છે જે બ્રેન ટ્યુમર્સની અંદર તો જનરલી જે પણ ટ્યુમર જે છે એનું રિમૂવલ એન્ડ જેટલા બી રેસિડ્યુઅલ ન્યુરોલોજીકલ ડેમેજ હતા એ ના થવા જોઈએ એ વખતે એટલે કે બ્રેનના જે પાર્ટની અંદર જે લોકેશનની અંદર ટ્યુમર પ્રેઝન્ટ છે તો એ ટ્યુમર જે છે એને રિમૂવ કરવાનું બટ એના સરાઉન્ડિંગ જે છે પાર્ટની અંદર કોઈ ડેમેજ ના થાય એ જે છે ધ્યાન રાખવાનું. Assessment findings.
headache that is worse on awakening and improves during the day. headache જે છે એ જ્યારે બી ઊંઘીને પછી ઉઠશે એ વખતે બહુ headache જે છે જોવા મળશે અને ડ્યુરિંગ ધ ડે જે છે એ થોડું ઇમ્પ્રૂવ થાય છે. વોમિટિંગ દેટ ઇઝ અનરિલેટેડ ટુ ફીડિંગ ઓર ઇટિંગ. વોમિટિંગ જે છે પ્રેઝન્ટ હશે કે જે ફીડિંગ ઓર ઇટિંગ જે છે એના સાથે કોઈ એનું રિલેશન નહીં હોય. એટેક્સિયા, seizures, behavioral changes, clumsiness, awkward gait or difficulty in walking. એટેક્સિયા જે છે પ્રેઝન્ટ હશે એન્ડ એટલે કે જે મસલ્સ જે છે એનો ટોન જે ચેન્જ થઈ જશે. સીઝર્સ જે છે પ્રેઝન્ટ હશે. બિહેવિયરલ ચેન્જીસ હશે પ્લસ ક્લમ્ઝીનેસ જે છે તમે આઈડેન્ટિફાઈ કરશો. જે ગેટ જે છે એ ઓકવર્ડ હશે. જનરલી જે છે જે નોર્મલ ગેટ હોય છે ચિલ્ડ્રનનું એની જગ્યાએ ઓકવર્ડ ગેટ જોવા મળશે. પ્લસ ડિફિકલ્ટી ઇન વોકિંગ જે છે એ પણ પ્રેઝન્ટ હશે કોઝ જે નર્વસ સિસ્ટમ ડેમેજ થાય છે તો એના લીધે જે મસલ્સ જે છે એના પર ઇફેક્ટ થશે. ડિપ્લોપિયા, જે પણ વિઝન જે છે એની અંદર ડબલ વિઝન જે છે જોવા મળશે. ફેશિયલ વીકનેસ જે છે એ બી આઈડેન્ટિફાઈ થશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર. મોનિટર ફોર સાઇન્સ ઓફ increase intracranial pressure in a child with a brain tumor and after a craniotomy. If signs of increased intracranial pressure occur, notify the PHCP immediately. જે ટ્યુમર જે છે સો ટ્યુમરના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ જશે સો એટલા માટે ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરની સાઇન્સ જે છે એના માટે મોનિટરિંગ કરો ચાઇલ્ડની અંદર. પ્લસ બ્રેઇન ટ્યુમર પ્રેઝન્ટ હશે તો આફ્ટર ક્રેનિયોટોમી જે ટ્યુમર જે છે રિમૂવ કર્યા પછી ક્રેનિયોટોમી પછી બી ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ છે કે નહીં એ ચેક કરતા રહો. એન્ડ ઇફ ઇન્ક્રીઝ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશરની સાઇન્સ પ્રેઝન્ટ હોય તો PHCP જે છે એમને ઇમિડિયેટલી નોટિફાઈ કરવાનું. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, પરફોર્મ ન્યુરોલોજીકલ અસેસમેન્ટ એટલીસ્ટ એવરી 4 hours. ન્યુરોલોજીકલ અસેસમેન્ટ જે છે એ પરફોર્મ કરવાનું. જે GCS જે છે એ ચેક કરતા રહો એટલીસ્ટ એવરી 4 hourly. ઇન્સ્ટિટ્યૂટ સીઝર પ્રિકોશન્સ એન્ડ સેફ્ટી મેઝર્સ, જે બી સીઝર પ્રિકોશન જે છે ઇન્સ્ટિટ્યૂટ કરો. સેફ્ટી મેઝર્સ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ કરવાના એટલે કે જે પણ સાઇટ્રેલ જે છે એને પેડેડ રાખવાની ઓર બેડ જે છે એની સાઇડ્સને પેડેડ રાખવાની. કોઈ એવા શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર મટીરિયલ જે છે એ સરાઉન્ડિંગની અંદર નહીં રાખવાનું. સેફ્ટી જે છે એના મેઝર્સ લેવાના. જે બેડ જે છે તો બેડની હાઇટ જે છે એ પણ એટલી વધારે નહીં રાખવાની. થોડું લો હાઇટ વાળું જે છે એ બેડ રાખવાનું. સો એ જે હાઇટ મેન્ટેન રાખવાની સીઝર પ્રિકોશન્સ એન્ડ સેફ્ટી મેઝર્સની અંદર. અસેસ વેઇટ લોસ એન્ડ ન્યુટ્રિશનલ સ્ટેટસ, જે ન્યુટ્રિશનલ સ્ટેટસ જે છે એ બી અસેસમેન્ટ કરવાનું એન્ડ વેઇટ લોસ માટે બી અસેસ કરો ક્લાયન્ટ જે છે એમને. Shave the child's head as prescribed. Provide a favorite cap or hat for the child. Shaving the head may also be done in surgical suit. જે ક્રેનિયોટોમી જે છે પરફોર્મ કરવી પડશે બીકોઝ બ્રેઇન ટ્યુમર જે છે એને રિમૂવલ માટે તો ચાઇલ્ડ જે છે એનું હેડ શેવ કરવું પડશે. તો એ વખતે તમે ચાઇલ્ડ જે છે એમને કેપ ફેવરેટ કેપ ઓર હેડ જે છે પ્રોવાઈડ કરી શકો છો. એન્ડ જે શેવિંગ જે છે મે બી સર્જિકલ યુનિટ જે છે એની અંદર બી પરફોર્મ થઈ શકે છે. Prepare child as much as possible. Tell the child that they will wake up with a large head dressing. ચાઇલ્ડ જે છે એમને પ્રિપેર કરવું ઇમ્પોર્ટન્ટ છે બિફોર સર્જરી. કેમ કે આફ્ટર સર્જરી જે છે એ શેવિંગ જે છે થઈ ગયા પછી લાર્જ હેડ ડ્રેસિંગ પ્રેઝન્ટ હશે ક્રેનિયોટોમીના લીધે. તો એટલા માટે બિફોર હેન્ડ તમે એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી દો કે આફ્ટર સર્જરી ડ્રેસિંગ પ્રેઝન્ટ હશે તો એટલા માટે ચાઇલ્ડ જે છે એ એન્ઝિયસ ના થઈ જાય. પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, અસેસ ન્યુરોલોજીકલ એન્ડ મોટર ફંક્શન એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ. એટલે કે જે ગ્લાસ્કોસ્કોપમાં સ્કેલ આપણે ચેક કરીએ છીએ એની અંદર મોટર ફંક્શન રિસ્પોન્સ છે લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરીએ છીએ. સો એ જે છે ન્યુરોલોજીકલ અસેસમેન્ટ જે છે એ પરફોર્મ કરવાનું. ક્લોઝલી મોનિટર ટેમ્પરેચર વિચ મે બી એલિવેટેડ બીકોઝ ઓફ hypothalamus or brainstem involvement during surgery. Maintain a cooling blanket by the bedside. જે ટેમ્પરેચર જે છે એને ક્લોઝલી મોનિટરિંગ કરવાનું બીકોઝ જે હાઇપોથેલેમસ જે છે સો એના પર ઇફેક્ટ થઈ હશે બ્રેન સ્ટેમ ઇન્વોલ્વમેન્ટ હશે. એન્ડ જે હાઇપોથેલેમસ જે છે એન્ડ બ્રેન સ્ટેમ જે છે જનરલી એની અંદર સેન્ટર્સ હોય છે
હાઇપોથેલેમસની અંદર ટેમ્પરેચર જે છે મેન્ટેન રેગ્યુલેટરી સેન્ટર્સ હોય છે, એટલા માટે ટેમ્પરેચર મે બી એલિવેટેડ થઈ ગયું હશે if brainstem and hypothalamus involved થયું હશે તો ડ્યુરિંગ સર્જરી. એટલા માટે જે પણ કુલિંગ બ્લેન્કેટ જે છે એને બેડ સાઇડ રાખવાનું, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય તો એની ટ્રીટમેન્ટ માટે. મોનિટર ફોર સાઇન્સ ઓફ રેસ્પિરેટરી ઇન્ફેક્શન, મોનિટર ફોર સાઇન્સ ઓફ મેનિન્જાઇટિસ, ઓફિસ્ટોટોનોસ, કનિંગ્સ એન્ડ બ્રુડિન્સ્કી સાઇન. સો જે બી મેનિન્જાઇટિસ જે છે એની સાઇન્સ માટે બી મોનિટરિંગ કરવાનું છે. કનિંગ સાઇન એન્ડ બ્રુડિન્સ્કી જે સાઇન જે છે બંને જે છે આગળ મેં તમને એક વિડીયો જે છે એના થ્રુ શો કરી હતી. Monitor for signs of increased intracranial pressure. Monitor for hemorrhage. Checking the back of the head dressing for posterior pulling of blood. Mark drainage edges with marker. Reinforce dressing if needed and do not change dressing without a specific prescription. જે હેમરેજ જે છે એના માટે બી મોનિટરિંગ કરવાનું. જે બી ક્રેનિયોટોમી જે છે પરફોર્મ કરી હશે હેડ જે છે એની અંદર, સો બીકોઝ ઓફ ધેટ હેમરેજ મે બી પ્રેઝન્ટ હોય, તો એટલા માટે હેડ ડ્રેસિંગ જે છે એનો જે બેક સાઈડનો એરિયા છે એટલે કે જે પોસ્ટિરિયર પાર્ટ જે છે ત્યાં ચેક કરો કે બ્લડ જે છે ત્યાં ફૂલ ત્યાં કલેક્ટ તો નથી થયું ને. જે ડ્રેનેજ એજીસ જે છે સો એને માર્ક કરવાની, માર્કર જે છે એના થ્રુ. ડ્રેસિંગ જે છે એને રીઇન્ફોર્સ કરો ઇફ નીડેડ હોય તો. મે બી ઇફ ડ્રેસિંગ જે છે એ ઓપન થઈ ગયું તો તમે એને રીઇન્ફોર્સ કરી શકો છો, પણ ડ્રેસિંગ જે છે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ચેન્જ નહીં કરવાનું. Assess pupillary response. Sluggish, dilated, or unequal pupils are reported immediately because they may indicate increased intracranial pressure and potential brainstem herniation. So pupillary response આપણે જે છે ચેક કરીએ છીએ. એની અંદર સ્લગિશ પ્યુપિલરી રિસ્પોન્સ હોય, પ્યુપિલ્સ જે છે ડાયલેટેડ હોય ઓર અનઇક્વલ પ્યુપિલ્સ હોય. એક સાઈડ જે છે એની પ્યુપિલ ડાયલેટેડ હોય, એક સાઈડ જે છે એ ડાયલેટેડ ના હોય, તો અનઇક્વલ પ્યુપિલ્સ જે છે એ જે સાઇન્સ હોય છે એ બધી જે છે એ ઇમિડિયેટલી રિપોર્ટ કરવાની, બિકોઝ એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ ગયું છે એન્ડ પોટેન્શિયલી બ્રેઇન સ્ટેમ હર્નિએશન જે છે એના લીધે બી pupillary response જે છે ચેન્જ થાય છે. મોનિટર ફોર કલરલેસ drainage on the dressing or from the ears or nose, which indicates cerebrospinal fluid and needs to be reported immediately. Assess for presence of glucose in the drainage. Now, colorless drainage માટે મોનિટરિંગ કરે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઓર નર્વસ સિસ્ટમ છે, સ્પાઇનલ કોર્ડ, બ્રેઇન જે છે, તો જનરલી એની અંદર સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે પ્રેઝન્ટ હશે. બ્રેઇન ટ્યુમર જે છે એના રિમૂવલ માટે સર્જરી પરફોર્મ કરી એન્ડ એ વખતે જો ડ્રેનેજની અંદર કલરલેસ ફ્લુઇડ પ્રેઝન્ટ હોય, ઇયર્સની અંદરથી કલરલેસ ફ્લુઇડ જોવા મળે ઓર નોઝમાંથી કલરલેસ ફ્લુઇડ જે છે એ એલિમિનેટ થતું હોય, તો ઇન્ડિકેટ કરે છે કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ પ્રેઝન્ટ છે. તો એ જે છે એમને ઇમિડિયેટલી તમારે રિપોર્ટ કરવું પડે. એન્ડ જે પણ ડીપ સ્ટિક જે છે એના થ્રુ આપણે ગ્લુકોઝ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરીએ છીએ. એટલા માટે જે સ્ટિક જે છે એનો યુઝ કરી ઇફ નોઝમાંથી કલરલેસ ડ્રેનેજ હોય ઓર ઇયર્સમાંથી હોય તો એને જે છે ડીપ સ્ટિકની અંદર ડ્રેનેજ જે છે એનું પ્રેઝન્સ ગ્લુકોઝનું પ્રેઝન્સ જે છે ચેક કરવા માટે ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે છે. Assess the surgeon's prescription for positioning, including the જે પણ પ્રિસ્ક્રિપ્શન જે છે ચેક કરો સર્જન જે છે એમનું પોઝિશનિંગ માટે, ઇન્ક્લુડિંગ ડિગ્રી ઓફ નેક ફ્લેક્શન. નેક ફ્લેક્શન જે છે એની ડિગ્રીઝ જે છે એ બી સ્પેસિફિકલી લખેલી હશે જે પ્રિસ્ક્રિપ્શન હશે એની અંદર, તો એ જે છે એ ચેક કરી લેવાની કે કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની છે. જે નેક ફ્લેક્શન જે છે એની કેટલી ડિગ્રી જે છે એ પણ ચેક કરો. મોનિટર intravenous fluid closely. IV fluid જે છે એને ક્લોઝલી મોનિટરિંગ કરવાનું. પ્રમોટ મેઝર્સ that prevent vomiting. Vomiting increases intracranial pressure and the risk for incisional rupture. વોમિટિંગ જે છે સો એને પ્રિવેન્ટ કરવા માટેના મેઝર્સ જે છે એ પરફોર્મ કરવાના, બિકોઝ ઇફ વોમિટિંગ જે છે એ પ્રેઝન્ટ હશે તો વોમિટિંગના લીધે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થશે
એન્ડ ઇન્સિઝનલ રપ્ચર જે છે એનું બી રિસ્ક થવાના ચાન્સીસ છે. પ્રોવાઈડ અ ક્વાઇટ એન્વાયરમેન્ટ, એડમિનિસ્ટ્રેટ એનાલ્જેસિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એનાલ્જેસિક એડમિનિસ્ટ્રેશન કરવાનું બીકોઝ પેઇન પ્રેઝન્ટ હશે. ક્વાઇટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરો. Provide emotional support to the child and parents and promote optimal growth and development. Emotional support જે છે ચાઇલ્ડને પ્રોવાઈડ કરવાનું, પેરેન્ટ્સ જે છે એમને બી, અને ઓપ્ટિમલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ જે છે એને પ્રમોટ કરવાનું. પોઝિશનિંગ આફ્ટર ક્રેનિયોટોમી. આફ્ટર ક્રેનિયોટોમી જે છે કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની. અસેસ સર્જન્સ પ્રિસ્ક્રિપ્શન ફોર પોઝિશનિંગ ઇન્ક્લુડિંગ ધ ડિગ્રી ઓફ નેક ફ્લેક્શન. સેમ જે આગળ કહ્યું પ્રમાણે કે પોઝિશનિંગ માટે પ્રિસ્ક્રિપ્શન ચેક કરવાનું એન્ડ ડિગ્રી ઓફ ફ્લેક્શન માટે બી ચેક કરો. If the large tumor has been removed, child is not placed on operative side because the brain may shift suddenly to the cavity. Large tumor જે છે રિમૂવ કરી હોય તો ચાઇલ્ડ જે છે એમને ઓપરેટિવ સાઈડ પર પ્લેસ નથી કરતા. મે બી બ્રેઇન જે છે એનું સડનલી કેવિટી જે છે એમાંથી શિફ્ટિંગ થશે એટલા માટે. In an infratentorial procedure, the child usually is positioned flat or on either side. જે infratentorial procedure હશે એટલે કે જે પોસ્ટિરિયર સાઈડની અંદર ઇફ સેરિબેલમની અંદર ઓર બ્રેન સ્ટેમની અંદર ટ્યુમર હશે એના રિમૂવલ માટે પ્રોસિજર પરફોર્મ કરી હશે તો એ વખતે જે ચાઇલ્ડ જે છે એમને ફ્લેટ ઓર સાઈડની અંદર જે છે એ પોઝિશન પ્રોવાઈડ કરવાની. ઇન સુપ્રા ટેન્ટોરિયલ procedure, the head usually is elevated above the heart level to facilitate cerebrospinal fluid drainage and to decrease excessive blood flow to the brain to prevent hemorrhage. જે સુપ્રાટેન્ટોરિયલ પ્રોસિજર હોય છે એની અંદર જનરલી હેડ જે છે એને એલિવેટ કરવાનું અબવ ધ હાર્ટ લેવલ કે જેનાથી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એનું ડ્રેનેજને ફેસિલિટેટ કરી શકીએ કે જેનાથી એક્સેસિવ બ્લડ ફ્લો જે છે એને ડિક્રીઝ કરે હેમરેજને પ્રિવેન્ટ કરવા માટે. Never place child in tendon and birth position because it increases intracranial pressure and the risk of hemorrhage. એટલે ચાઇલ્ડ જે છે એમને ટેન્ડલ એન્ડ બર્ગ પોઝિશન પ્રોવાઈડ નહીં કરવાની. ટેન્ડલ એન્ડ બર્ગ પોઝિશનની અંદર જે ફીટ જે છે એ એલિવેટ થયેલા હશે અને હેડ જે છે ડાઉન જશે. હેડ ડાઉન જશે એના લીધે જે પ્રેશર જે છે ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એ ઇન્ક્રીઝ થઈ જશે એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે જે હેમરેજ જે છે એનું રિસ્ક જે છે જોવા મળશે. એટલા માટે ચાઇલ્ડ જે છે એમને ટેન્ડલ એન્ડ બર્ગ પોઝિશન પ્રોવાઈડ નહીં કરવાની. લાર્જ ટ્યુમર રિમૂવ કરેલી હોય તો ઓપરેટિવ સાઈડ જે છે એના પર એમનું પ્લેસ નહીં કરવાની. એટલે કે જે પોઝિશન આપો છો એની અંદર ઓપરેટિવ સાઈડ હોય છે એના પર કોઈ પ્રેશર ના થવું જોઈએ. ઇન્ફ્રાટેન્ટોરિયલ પ્રોસિજર હોય તો ફ્લેટ પોઝિશન પ્રોવાઈડ કરો ઓર સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરવાની. સુપ્રાટેન્ટોરિયલ પ્રોસિજર્સ પરફોર્મ થઈ હોય તો હેડ જે છે એને એલિવેટ કરવાનું અબવ ધ હાર્ટ લેવલ કે જેનાથી સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એનું ડ્રેનેજ ફેસિલિટેટ થાય પ્લસ જે બ્લડ ફ્લો જે છે એક્સેસિવ બ્લડ ફ્લો એ ડિક્રીઝ થાય એન્ડ હેમરેજ જે છે એને પ્રિવેન્ટ કરી શકે એટલા માટે. એન્ડ ટેન્ડલ એન્ડ બર્ગ પોઝિશન જે છે પ્રોવાઈડ નહીં કરવાની. આખું જે છે ઓન્કોલોજી અહીંયા આગળ ફિનિશ થાય છે. આજે જે છે નેફ્રોબ્લાસ્ટોમા વિલ્મ્સ ટ્યુમર જે છે જો જે જનરલી કિડનીઝ જે છે એની અંદર ટ્યુમર પ્રેઝન્ટ હોય છે. એની અંદર મેઇન પોઈન્ટ યાદ રાખવાનું કે ઇફ નેફ્રોબ્લાસ્ટોમા પ્રેઝન્ટ હોય ઓર વિલ્મ્સ ટ્યુમર પ્રેઝન્ટ હોય તો એબ્ડોમિનલ પાલ્પેશન જે છે એને અવોઇડ કરવાનું. ન્યુરોબ્લાસ્ટોમા ટ્યુમર જે છે જનરલી જે એમ્બ્રિયોનિક ન્યુરલ ક્રેસ્ટ સેલ્સ હોય છે એની અંદર ઓરિજિનેટ થશે એન્ડ એડ્રિનલ મેડ્યુલા જે છે ત્યાં પ્રેઝન્ટ હશે. જેનું ડેવલપમેન્ટ જે છે એડ્રિનલ ગ્લેન્ડની અંદર જોવા મળશે. ટ્યુમર જે છે ડેવલપ થશે. એના પ્રી ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ. નેક્સ્ટ જે હતું ઓસ્ટિયોજેનિક સાર્કોમા. બ્રેઇન બોન્સ જે છે એની અંદર કેન્સર પ્રેઝન્ટ હશે. જનરલી જે છે એ જે લોંગ બોન્સ હોય છે એની અંદર મેટાફેઝિસ પાર્ટ છે જે બોન્સ જે છે એની અંદર જે ટ્યુમર જે છે એ ઓરિજિનેટ થશે. મોસ્ટ કોમનલી જે છે એ ફીમરની અંદર જોવા મળે છે બીકોઝ ફીમર જે છે લોંગેસ્ટ બોન છે એટલા માટે. એની અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એન્ડ ઇન્ટરવેન્શન્સ કયા કયા છે. જે લાસ્ટ હતું એ હવે બ્રેઇન ટ્યુમર જે
ઇન્ફ્રાટેન્ટોરિયલ ઓર સુપ્રાટેન્ટોરિયલ ટ્યુમર જે છે પ્રેઝન્ટ હોય છે, એટલે કે જે પોસ્ટિરિયર પાર્ટ હોય છે ત્યાં અને એન્ટિરિયર પાર્ટની અંદર મે બી ટ્યુમર પ્રેઝન્ટ હોય. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા છે એના, જે બી ઇન્ટરનલ પ્રેશર જે છે એની સાયન્સ જે છે એ મોનિટરિંગ કરવાનું. પ્રી-ઓપરેટિવ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ એન્ડ પોઝિશનિંગ આફ્ટર ક્રેનિયોટોમી. આફ્ટર ક્રેનિયોટોમી કઈ પોઝિશન પ્રોવાઈડ કરવાની એ જે છે એની અંદર આવશે. 2 to 3 minutes નો બ્રેક લઈ લો, then after we will continue next chapter. એવું છે કે ટાઈમિંગ જે છે સેટ નથી થતો તમને કે 6:30 નો, ઇફ એવું હોય તો આપણે 7 નો પાછો ટાઈમિંગ કરી દઈએ, કોઈ પ્રોબ્લેમ નથી. એવું કોઈ પ્રોબ્લેમ છે કોઈને? સોરી. એ 6:30 ના કે પછી એવું હોય તો 15 મિનિટ્સ જે છે એના પછી ચાલુ કરીએ, એવું હોય તો 6:45 ના સ્ટાર્ટ કરીશું ક્લાસ. પ્રોબ્લેમ નથી. 6:30. મને સમજ ના પડી, તમે કહેશો ફરી એકવાર? એટલે એવું થાય છે કે 6:30 નો ટાઈમ હોય છે, બટ કોઈક વાર મારા લીધે કાં તો પછી સ્ટુડન્ટ્સ જે છે એ જલ્દી જોઈન નથી થયા હોતા, તો પછી એ ટાઈમિંગ જે છે ઓલમોસ્ટ 6:40 6:45 જે છે એ થઈ જાય છે. એટલે એવું હોય તો આપણે 6:45 ના લેક્ચર સ્ટાર્ટ કરશું. Yeah, that should be fine. ઓકે. એટલે કોઈ હોય કે સાડા મેમ સવારના 6 o'clock 8:30 સુધી બરાબર પતી છે. જશે ને તો વાંધો નહીં. 6:30 જે છે એનો ટાઈમ બરાબર છે ને? હું જસ્ટ એટલું જ પૂછવા માંગતી હતી. Yeah. યસ. હા મેમ, 6 o'clock પણ ચાલશે. 6 o'clock જે છે એ બહાર નહીં મેળ પડે એવું, એટલા માટે. મને નહીં ફાવે. ઓકે. એટલે 6:30 એટલા માટે રાખ્યો હતો કે 1.5 hour તો થઈ જાય તો થોડું જે સિલેબસ જે છે તમારો થોડું વધારે ચાલે એટલે. ઓકે મેમ. નેક્સ્ટ સિસ્ટમ જે છે મેટાબોલિક એન્ડ એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સ. મેટાબોલિક સિસ્ટમ ઓર એન્ડોક્રાઇન સિસ્ટમની અંદર કોઈ પ્રોબ્લેમ હશે ઇન પીડિયાટ્રિકની અંદર, સો એ જે છે બધાની અંદર જે છે એ આવશે. પ્રાઇમરી કોન્સેપ્ટ ઓર પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે એનો ગ્લુકોઝ રેગ્યુલેશન એન્ડ થર્મોરેગ્યુલેશન. જે મેટાબોલિક પ્રોબ્લેમ હશે તો મેટાબોલિઝમના લીધે જે છે જનરલી જે થર્મોરેગ્યુલેશન આવશે, એન્ડોક્રાઇનની અંદર જે પેન્ક્રિયાસ જે છે, સો એના લીધે ગ્લુકોઝ રેગ્યુલેશન ઓર એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ જે છે એના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હશે તો એ જે છે એ મેટાબોલિક એન્ડ એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સની અંદરમાં આવશે બધા જ. ફર્સ્ટ જે છે એ ફીવર મોસ્ટ કોમનલી પ્રેઝન્ટ હોય છે. તો ફીવર ઇઝ એન એબનોર્મલ બોડી ટેમ્પરેચર એલિવેશન. A child's temperature can vary depending on activity, emotional stress, disease process, medication, type of clothing the child is wearing, and temperature of environment. ટેમ્પરેચર જે છે એ ફીવર જે છે એની અંદર જનરલી ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે એબનોર્મલી, એન્ડ ચાઇલ્ડની અંદર ટેમ્પરેચરની અંદર ચેન્જીસ થયા કરે, ડિપેન્ડ કરે છે કે કોઈ એક્ટિવિટી પરફોર્મ કરતા હોય તો, કે જે એક્ટિવિટી જે છે એના લીધે એનર્જી જે છે વધારે યુઝ થશે, એટલે મેટાબોલિઝમ જે છે એ સેલ્સની અંદર વધારે થશે. એન્ડ બીકોઝ ઓફ દેટ જ્યારે આપણે કોઈ એક્ટિવિટી પરફોર્મ કરીએ છીએ તો એના લીધે જે છે આપણને ટેમ્પરેચર જે છે એ હાઈ થઈ જાય છે બોડીની અંદર મેટાબોલિઝમ રેટના લીધે. ઇમોશનલ સ્ટ્રેસ જે છે તો એના લીધે બી ટેમ્પરેચર પર ઇફેક્ટ થશે. ડિઝીઝ પ્રોસેસ, મેડિકેશન્સ જે છે તો એ જે છે ટેમ્પરેચર જે છે એની અંદર ચેન્જીસ જોવા મળશે બીકોઝ ઓફ મેડિકેશન
ડિઝીઝ પ્રોસેસ, ટાઈપ ઓફ ક્લોથિંગ ચાઇલ્ડ ઇઝ વેરિંગ, કયા ટાઈપના ક્લોથ્સ જે છે વેર કરે છે એના પર બી ડિપેન્ડ કરે છે. ટેમ્પરેચર જે છે ચેન્જીસ જે છે, ટેમ્પરેચર ઓફ એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર જે છે એના લીધે બોડી ટેમ્પરેચર જે છે ચેન્જ થયા કરે. A fever in an infant less than 1 month old is considered an emergency, and the pediatrician would be contact immediately if this occur. Infant ની અંદર if less than 1 month old હોય infant એની અંદર ફીવર જે છે પ્રેઝન્ટ હોય તો ઇમરજન્સીની અંદર આપણે કન્સિડર કરીએ છીએ. જે pediatrician જે છે એમને આપણે ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરીએ છીએ. Assessment findings associated with the fever provide important indications of seriousness of fever. અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે ફીવર જે છે એની સાથે કઈ કઈ અસેસમેન્ટ ફાઇન્ડિંગ એસોસિએટેડ હશે તો ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેશન પ્રોવાઈડ કરે છે સિરિયસનેસ ઓફ ફીવર જે છે એની ફીવર જનરલી જે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સની અંદર ટેમ્પરેચર એલિવેશન, normal temperature range for child is 36.4 degrees Celsius to 37.0 degree Celsius, or in Fahrenheit 97.5 degree Fahrenheit to 98.6 degree Fahrenheit. 98.0 degree or 100.4 degree Fahrenheit is considered to be fever. Fever કઈ રીતે કન્સિડર કરશું તો નોર્મલ ટેમ્પરેચરની રેન્જ જે છે એ જે છે એ ચાઇલ્ડની અંદર જનરલી 36.4 to 37.0 degree Celsius and in Fahrenheit 97.5 to 98.6 degree Fahrenheit હોય છે. 38 degree Celsius and 100.4 degree Fahrenheit જે છે એ ફીવરની અંદર આપણે કાઉન્ટ કરીએ છીએ. ફ્લશ સ્કિન, વોર્મ ટુ ટચ એન્ડ ડાયફોરેસિસ જે છે ફીવરની અંદર પ્રેઝન્ટ હશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સમાં. સ્કિન જે છે તમને ફ્લશ જોવા મળશે, જેવું તમે ટચ કરશો એવું વોર્મ ફીલ થાય છે. એન્ડ ડાયફોરેસિસ જે છે પ્રેઝન્ટ હશે, સ્વેટિંગ જે છે એ જોવા મળશે, ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે એના લીધે. ચિલ્સ, રેસ્ટલેસનેસ ઓર લેથાર્જી જે છે ચાઇલ્ડ ફીલ કરશે. જે ડાયફોરેસિસ હશે તો એના લીધે ચિલ્સ જે છે પ્રેઝન્ટ હોય છે, પ્લસ રેસ્ટલેસનેસ જે છે ફીલ કરશે ફીવરના લીધે, એન્ડ લેથાર્જી ફીલ કરશે. જે જનરલી ફીવરની અંદર સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હોય છે કે ટેમ્પરેચર એલિવેટ થાય છે, વોર્મ સ્કિન હોય, ટાઇફોરેસિસ હોય છે એટલે કે સ્વેટિંગ જોવા મળે, એન્ડ રેસ્ટલેસનેસ, લેથાર્જી જે છે ફીલ કરે. ઇન્ટરવેન્શન્સ: monitor vital signs, take temperature via the electronic route or per agency procedure. ઇન્ટરવેન્શન જે છે એની અંદર ટેમ્પરેચર જે છે એનું મોનિટરિંગ કરવાનું, વાઇટલ સાઇન્સ મોનિટર કરવાના. ટેમ્પરેચર જે છે કઈ રીતે લેવાનું તો ઇલેક્ટ્રોનિક રૂટનો યુઝ કરી શકો ઓર અકોર્ડિંગ ટુ એજન્સી પ્રોસિજર ટેમ્પરેચર જે છે ચેક કરવાનું. રિમૂવ એક્સેસ ક્લોથિંગ એન્ડ બ્લેન્કેટ્સ, રિડ્યુસ ધ રૂમ ટેમ્પરેચર એન્ડ ઇન્ક્રીઝ ધ એર સર્ક્યુલેશન. એક્સેસ ક્લોથિંગ જે હોય છે એને રિમૂવ કરવાના, એન્ડ બ્લેન્કેટ જે છે એને રિમૂવ કરવા જે એક્સ્ટ્રા હોય એ. રૂમ ટેમ્પરેચર જે છે એને રિડ્યુસ કરવાનું, એન્ડ એર સર્ક્યુલેશનને ઇન્ક્રીઝ કરવાનું. યુઝ other cooling measures such as application of cool compress to the forehead if appropriate. બીજા કુલિંગ મેઝર્સ જે છે યુઝ કરી શકાય કે જેમ કે કોલ્ડ કમ્પ્રેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. સો કોલ્ડ કમ્પ્રેશન જે છે એના માટે ફોરહેડની ઉપર તમે કુલિંગ મેઝર જે છે અપ્લાય કરી શકો છો ઇફ એપ્રોપ્રિએટ હોય તો. Administered antipyretics such as acetaminophen or if older than 6 months, ibuprofen as prescribed. એન્ટીપાયરેટિક જે છે એડમિનિસ્ટ્રેશન કરી શકો છો. એસિટામિનોફેન જે છે જનરલી યુઝ કરવામાં આવે, એન્ડ 6 મંથ જે છે એના કરતાં ઓલ્ડર હોય બેબી તો એના માટે આઇબુપ્રોફેન જે છે યુઝ કરી શકાય. Aspirin would not be administered unless specifically prescribed because of risk of Reye syndrome. રેય સિન્ડ્રોમ જે છે એનું રિસ્ક હોય છે તો પીડિયાટ્રિક પેશન્ટ જે છે પીડિયાટ્રિક ક્લાયન્ટ જે છે એની અંદર એટલું યાદ રાખવાનું કે એસ્પિરિન જે છે આપણે એડમિનિસ્ટ્રેશન નથી કરતા, એનું સ્પેસિફિકલી પ્રિસ્ક્રાઇબ કરી હોય તો જ એસ્પિરિનનું એડમિનિસ્ટ્રેશન કરવાનું, અનલેસ એન્ડ અન્ટિલ કે કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ હોય કે જેમાં તમે ખાલી એસ્પિરિનથી એને ટ્રીટ કરી શકો છો તો એ જ પ્રોબ્લેમ્સની અંદર એસ્પિરિન જે છે પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. બટ બાકી જેટલા બી કન્ડિશન્સ આવશે એ બધા જ કન્ડિશનની અંદર એસ્પિરિન જે છે એને અવોઇડ કરવામાં આવે છે બિકોઝ જે રેય સિન્ડ્રોમ જે છે એના રિસ્કના લીધે. Take the temperature 30 to 60 minutes after the antibiotic is administered. ટેમ્પરેચર જે છે ચેક કરવાનું આફ્ટર
30 to 60 મિનિટ જેવું તમે મેડિકેશન એડમિનિસ્ટર કરી એના પછી જે છે એ ટેમ્પરેચર ચેક કરો, એટલે કે ઇવેલ્યુએશન કરવાનું કે મેડિકેશન જે છે એની ઇફેક્ટિવનેસ જે છે થાય છે કે નહીં ચેક કરો. પ્રોવાઈડ ફ્લુઇડ ઇન્ટેક એઝ ટોલરેટેડ એન્ડ એઝ પ્રિસ્ક્રાઇબ. ફ્લુઇડ ઇન્ટેક જે છે પ્રોવાઈડ કરવાની કે જેટલું ટોલરેટ કરી શકે છે ઓર અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન કેટલું ફ્લુઇડ જે છે એડમિનિસ્ટર કરવાનું છે. મોનિટર ફોર સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ that indicate dehydration and electrolyte imbalances. Monitor laboratory values. Sign and symptoms જે છે એ મોનિટર કરો કે જેની અંદર ડિહાઇડ્રેશન ઇન્ડિકેશન થાય છે કે નહીં એનું, ઓર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરવાનું. લેબોરેટરી વેલ્યુઝ જે છે ચેક કરો. Instruct the parents in how to take temperature, how to medicate the child safely, and when it is necessary to call PHCP. તો ચાઇલ્ડ જે છે એમના પેરેન્ટ્સને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી દેવાનું કે ટેમ્પરેચર કઈ રીતે જે છે મેઝર કરવાનું, મેડિકેશન જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવાની સેફલી, એન્ડ ક્યારે જે છે પીએચસીપી જે છે એમને કોલ કરવો જે છે નેસેસરી છે. ડિહાઇડ્રેશન સેકન્ડ કન્ડિશન જે છે એની અંદર મેટાબોલિક એન્ડોક્રાઇન પ્રોબ્લેમ્સમાં ડિહાઇડ્રેશન ઇઝ કોમન ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ ઇન ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન. ડિહાઇડ્રેશન જે છે કોમન ઇલેક્ટ્રોલાઇટ ઓર ફ્લુઇડ ઇમ્બેલેન્સ છે. ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રનની અંદર કોમનલી ડિહાઇડ્રેશન જે છે જોવા મળતું હોય છે. In infants and children, the organs that conserve water are immature, placing them at risk for fluid volume deficit. ઇન્ફન્ટ્સ એન્ડ ચિલ્ડ્રનની અંદર જે ઓર્ગન્સ જે છે કે જે વોટર જે છે એને કન્ઝર્વ કરતા હોય એ એટલા મેચ્યોર નહીં થયા હોય અને એના લીધે જે છે ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી જે છે જોવા મળશે. Causes can include fever, decreased fluid intake, diaphoresis, vomiting, diarrhea, diabetic ketoacidosis, and extensive burns or other serious injuries. Now, because of fever, dehydration present હશે, maybe થઈ શકે છે, or fluid intake decrease હશે. ફ્લુઇડ ઇન્ટેક જ ઇનફ નથી તો એના લીધે જે ઇમ્બેલેન્સ જે છે જોવા મળશે. ડાયફોરેસિસ જે એક્સેસિવ સ્વેટિંગ થતું હશે તો એના લીધે ડિહાઇડ્રેશન થશે. વોમિટિંગ, ડાયરિયા જે છે તો ફ્લુઇડ જે છે એ બોડીમાંથી એક્સક્રીટ થાય છે તો એના લીધે ડિહાઇડ્રેશન થશે. ડાયાબિટીક કીટોએસિડોસિસ એન્ડ એક્સટેન્સિવ બર્ન્સ હશે તો એ કન્ડિશન્સની અંદર બી ઓર કોઈ સિવિયર ઇન્જુરીઝના લીધે ડિહાઇડ્રેશન જે છે એ પ્રેઝન્ટ હશે. Infant and children are more vulnerable to fluid volume deficient because more of their body water is in extracellular fluid compartment. Infants and children જે હોય છે સો એની અંદર જનરલી બોડી ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી જે છે એ વધારે જોવા મળે તો એ લોકોની અંદર ઇઝીલી ફ્લુઇડ વોલ્યુમ ડેફિશિયન્સી થશે બિકોઝ કે એમ જે બોડી વોટર હોય છે એ એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ કમ્પાર્ટમેન્ટની અંદર પ્રેઝન્ટ હોય છે એટલા માટે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે તો ક્લિનિકલ સાયન્સ છે એન્ડ લેવલ ઓફ ડિહાઇડ્રેશન આપેલા છે. જે વેઇટ લોસ એન્ડ ઇન્ફન્ટ્સની અંદર વેઇટ લોસ પ્રેઝન્ટ હશે તો જે માઇલ્ડ લેવલનું ડિહાઇડ્રેશન હશે એની અંદર 3 to 5% વેઇટ લોસ થશે. મોડરેટ લેવલનું ડિહાઇડ્રેશન છે સો એની અંદર ઇન્ફન્ટ્સની અંદર વેઇટ લોસ જે છે 6 to 9% વેઇટ લોસ થશે. એન્ડ સિવિયર ડિહાઇડ્રેશન જે છે સો સિવિયર ડિહાઇડ્રેશનના કેસની અંદર ઇન્ફન્ટ્સ જે છે એના વેઇટ લોસની અંદર મોર દેન 10 ઓર ઇક્વલ ટુ 10% જે છે એ વેઇટ લોસ થશે. સેમ વેઇટ લોસ જે છે ચિલ્ડ્રનની અંદર તો એની અંદર જે છે માઇલ્ડ કેસની અંદર 3 to 4% વેઇટ લોસ થશે. ઇફ મોડરેટ ડિહાઇડ્રેશન હશે સો 6 to 8% એન્ડ ઇન સિવિયર ડિહાઇડ્રેશન 10% જે છે વેઇટ લોસ થશે. પલ્સ રેટ જે છે સો એની અંદર જે માઇલ્ડ ડિહાઇડ્રેશન હશે એમાં નોર્મલ હશે, જે મોડરેટ ડિહાઇડ્રેશનની અંદર સ્લાઇટલી ઇન્ક્રીઝ થશે. સિવિયર ડિહાઇડ્રેશનના કેસની અંદર પલ્સ રેટ જે છે એ હાઈલી ઇન્ક્રીઝ હશે. રેસ્પિરેટરી રેટ જે છે એ સેમ માઇલ્ડ જે છે કન્ડિશન ડિહાઇડ્રેશનની તો નોર્મલ રેસ્પિરેટરી રેટ હશે. મોડરેટની અંદર સ્લાઇટ ટેકિપનિયા હશે, જે રેપિડ બ્રીથિંગ જે છે જોવા મળશે. એન્ડ જે સિવિયર ડિહાઇડ્રેશનના કેસીસની અંદર હાઇપર એપનિયા જોવા મળશે, એટલે કે જે ડીપ એન્ડ રેપિડ બ્રીથિંગ જે છે એ રેસ્પિરેટરી રેટની અંદર તમને જોવા મળે. બ્લડ પ્રેશર જે છે તો માઇલ્ડ કેસની અંદર નોર્મલ જે માઇલ્ડ કેસ હોય છે ડિહાઇડ્રેશનની અંદર જનરલી જે છે એટલા બધા ચેન્જીસ નથી થતા બોડીની અંદર એટલે એટલા બધા સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રેઝન્ટ નહીં હોય.
બટ મોડરેટ એન્ડ સિવિયર કેસીસની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ વધારે જોવા મળશે. સો બ્લડ પ્રેશર જે છે એ માઇલ્ડ કેસમાં નોર્મલ હશે. મોડરેટ ડિહાઇડ્રેશનની અંદર નોર્મલ ટુ ઓર્થોસ્ટેટિક હશે, એટલે કે 10 mm ઓફ Hg જેટલું જે છે ચેન્જીસ થાય. એન્ડ ઓર્થોસ્ટેટિક એટલે કે જ્યારે પોઝિશન ચેન્જ કરતા હોય તો પોઝિશન ચેન્જ કરતી વખતે બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થઈ જશે. એન્ડ સિવિયર કેસની અંદર ઓર્થોસ્ટેટિક શોક એટલે કે જે હાઇપોટેન્શન જે છે એ જનરલી પ્રેઝન્ટ હશે, બ્લડ પ્રેશર જે છે ડિક્રીઝ થશે એન્ડ પલ્સ રેટ જે છે ઇન્ક્રીઝ થાય છે. થર્સ્ટ જે છે સો સ્લાઇટલી જે છે માઇલ્ડ કેસની અંદર મોડરેટ થર્સ્ટ હશે એન્ડ સિવિયર ડિહાઇડ્રેશનની અંદર જે ચાઇલ્ડ જે છે એ થર્સ્ટી ફીલ કરશે. મ્યુકસ મેમ્બ્રેન જે છે સો એની અંદર માઇલ્ડ કેસમાં નોર્મલ મ્યુકસ મેમ્બ્રેન હશે, મોડરેટ ડિહાઇડ્રેશન હશે તો ડ્રાય હશે એન્ડ જે સિવિયર ડિહાઇડ્રેશન હશે તો એની અંદર મ્યુકસ મેમ્બ્રેન જે છે એ સિવિયરલી ડ્રાય થઈ ગયું હશે, જેને પાર્શ કહેવાય છે. સો પાર્શ મ્યુકસ મેમ્બ્રેન તમને જોવા મળશે. ટીયર્સ ડિહાઇડ્રેશનના લીધે માઇલ્ડ કેસની અંદર ટીયર્સ પ્રેઝન્ટ હશે, બટ મોડરેટ કેસની અંદર ટીયર્સ ડિક્રીઝ થઈ ગયા હશે એન્ડ જે સિવિયર ડિહાઇડ્રેશન વાળા કેસ હોય તો એ લોકોની અંદર ટીયર્સ જે છે એ ટોટલી એબસેન્ટ હશે. આઈઝ જે છે શંકેન થઈ ગઈ હશે. એન્ટિરિયર ફોન્ટાનેલ માઇલ્ડ કેસમાં નોર્મલ એન્ડ ડિહાઇડ્રેશન ઇફ મોડરેટ હશે સો એની અંદર નોર્મલ ટુ શંકેન હશે. એન્ડ સિવિયર કેસની અંદર એન્ટિરિયર ફોન્ટાનેલ જે છે એ શંકેન થઈ ગયા હશે, એટલે કે એનું શ્રિંક થઈ ગયા હશે. એટલે જે બલ્જિંગ ઓર ફ્લુઇડ જે છે જે પહેલા પ્રેઝન્ટ હતું જનરલી જે તમને સોફ્ટ ફીલ થતા હતા એન્ટિરિયર ફોન્ટાનેલ્સ જે છે એની જગ્યાએ હવે જે છે આખા ડ્રાય ફીલ થશે ઓર શંકેન થઈ ગયા હશે. સેમ આઈઝ જે છે એ બી એની અંદર શંકેન જોવા મળશે. એટલે આઈઝને જે સરાઉન્ડિંગ એરિયા જે છે તમને થોડો અંદરની સાઈડ જે છે આઈઝ ગતી ગયેલી તમને જોવા મળશે. એક્સટર્નલ જુગુલર વેઇન બાઇલ ડિહાઇડ્રેશનની અંદર વિઝિબલ હશે, વેન સુપાઇન પોઝિશન પ્રોવાઈડ કરો ત્યારે વિઝિબલ થશે. મોડરેટની અંદર નોટ વિઝિબલ એક્સેપ્ટ વિથ સુપ્રા ક્લેવિક્યુલર પ્રેશર. જે સુપ્રા ક્લેવિક્યુલર પ્રેશર આપો પછી જે છે વિઝિબલ થશે. એન્ડ સિવિયર કેસની અંદર વિઝિબલ નહીં હોય, if તમે પ્રેશર બી આપશો તો પણ તમે જુગુલર વેઇન જે છે એને વિઝ્યુઅલાઇઝ નહીં કરી શકો. સ્કિન જે છે સો સ્કિન ચેન્જીસની અંદર કેપિલરી રિફિલ જે છે 2 સેકન્ડ હશે માઇલ્ડ કેસની અંદર. ડિહાઇડ્રેશનની અંદર ફ્લુઇડ જે છે એની ડેફિશિયન્સી હશે, સો બીકોઝ ઓફ દેટ જે કેપિલરી રિફિલ જે છે મોડરેટ ડિહાઇડ્રેશનની અંદર સ્લો કેપિલરી રિફિલ જોવા મળશે, 2 to 4 સેકન્ડ જે છે એ થઈ જશે. એન્ડ સ્કિન ટર્ગર જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે. એન્ડ સિવિયર કેસની અંદર વેરી ડિલે કેપિલરી રિફિલ હશે, એટલે કે મોર દેન 4 સેકન્ડ જે છે એ ડિલે થશે. ટેન્ડિંગ સ્કિન કુલ એક્રોસાઇનોટિક એન્ડ મોલ્ટેડ જે છે ફીલ થશે. યુરિન સ્પેસિફિક ગ્રેવિટી ડિહાઇડ્રેશન જે છે સો એના લીધે ફ્લુઇડ જે છે બોડીમાંથી એક્સક્રીટ થઈ ગયું છે, એના લીધે જે છે સ્પેસિફિક ગ્રેવિટી શું થશે ઇલેક્ટ્રોલાઇટ જે છે ઇન્ક્રીઝ થઈ ગયા હશે એટલા માટે. સો સ્પેસિફિક ગ્રેવિટી જે છે 1.020 જે છે એના કરતાં ઇન્ક્રીઝ થઈ ગઈ હશે. મોડરેટ કેસની અંદર મોર દેન 1.020 સ્પેસિફિક ગ્રેવિટી હશે એન્ડ ઓલિગ્યુરિયા પ્રેઝન્ટ હશે. એન્ડ સિવિયર કેસની અંદર ઓલિગુરિયા ઓર એનોરિયા જે છે પ્રેઝન્ટ હશે, એટલે કે જે યુરિન જે છે એનું એક્સક્રીશન જે છે એ ઓલિગ્યુરિયાની અંદર યુરિન આઉટપુટ ડિક્રીઝ થઈ ગયો હશે, એનોરિયાની અંદર યુરિન આઉટપુટ જે છે ટોટલી એબસેન્ટ હશે. ઇન્ટરવેન્શન્સ now treat and eliminate the cause of dehydration. જે બી ડિહાઇડ્રેશનના કોઝ જે છે એની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો ઓર એને એલિમિનેટ કરો. વાઇટલ સાઇન્સ મોનિટર કરવાનું, મોનિટર વેઇટ એન્ડ મોનિટર ફોર ચેન્જીસ ઇન્ક્લુડિંગ ફ્લુઇડ ગેઇન એન્ડ લોસ. જે વાઇટલ સાઇન્સ જે છે મોનિટરિંગ કરો છો એની સાથે વેઇટ મોનિટરિંગ કરવું બી ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ અહીંયા ફ્લુઇડ જે છે એનું ચેન્જીસ થાય છે તો ચેન્જીસ જે છે ચેક કરવાના. ફ્લુઇડ ગેઇન થયું છે, ફ્લુઇડ લોસ થયું છે બોડીમાંથી એ ચેક કરો. મોનિટર ઇન્ટેક એન્ડ આઉટપુટ એન્ડ યુરિન ફોર સ્પેસિફિક ગ્રેવિટી. યુરિન સ્પેસિફિક ગ્રેવિટી માટે બી ઇન્ટેક આઉટપુટ જે છે મોનિટર કરવાનું, એ યુરિન જે છે એ બી ચેક કરવાનું કે સ્પેસિફિક ગ્રેવિટી ઇન્ક્રીઝ તો નથી થઈ ગઈ ઓર ડિક્રીઝ નથી થઈ ગઈ એ ચેક કરવાનું. ઇફ ઇન્ક્રીઝ થઈ ગઈ હશે તો એ ઇન્ડિકેટ કરે છે કે ફ્લુઇડ જે છે એ ઓછું છે એન્ડ ઇલેક્ટ્રોલાઇટ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ ગયા હશે. મોનિટર લેવલ ઓફ કોન્શિયસનેસ ચેક કરવાનું ડિહાઇડ્રેશન જે છે એના લીધે. Monitor skin turgor and mucous membrane for dryness. For mild to moderate dehydration,
Provide oral rehydration therapy with Pedialyte or similar rehydration solution as prescribed. જે mild to moderate rehydration હશે તો એ વખતે જે છે એ ઓરલ રિહાઇડ્રેશન થેરાપી પ્રોવાઈડ કરી શકીએ કે જેની અંદર પીડિયાલાઇઝેશન યુઝ કરવાનું ઓર સિમિરિયલ રિહાઇડ્રેશન સોલ્યુશનનો યુઝ કરો અકોર્ડિંગ ટુ પ્રિસ્ક્રિપ્શન. Avoid carbonated beverages because they are gas producing and fluid that contain high amount of sugar such as apple juice. જે ગેસ કન્ટેનિંગ બેવરેજીસ હોય છે કે જેમ કે ગેસ પ્રોડ્યુસ કરતા હોય કાર્બોનેટેડ બેવરેજીસ હોય છે સો એને અવોઇડ કરવાના. પ્લસ જે હાઈ અમાઉન્ટ ઓફ શુગર જે છે જેમાંથી મળતું હોય એવા ફ્લુઇડ્સ જે છે અવોઇડ કરવાના જેમ કે એપલ જ્યુસ છે. પ્રોવાઇડ IV હાઇડ્રેશન ઇફ ઓરલ હાઇડ્રેશન મેથડ્સ આર ઇનઇફેક્ટિવ. જે ઓરલ રિહાઇડ્રેશન થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ એની કોઈ ઇફેક્ટ ના થાય તો આપણે IV જે છે હાઇડ્રેશન પ્રોવાઈડ કરીએ છીએ ઇન્ટ્રાવેનસ ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવાના. For severe dehydration and NPO, nothing by mouth status may be necessary to raise the bowel. Fluid and electrolyte replacement via the IV route may be required. સિવિયર ડિહાઇડ્રેશનના કેસ હોય તો આપણે નીલ બાય માઉથ જે છે પેશન્ટને રાખીએ છીએ જેનાથી બોવેલ જે છે એને રેસ્ટ મળે એન્ડ IV થ્રુ જે છે એ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ રિપ્લેસમેન્ટ જે છે એ પ્રોવાઈડ કરીએ. ઇફ પોટેશિયમ ઇઝ પ્રિસ્ક્રાઇબ ફોર IV administration, ensure the child has voided before administering it and that the child has adequate renal function. પોટેશિયમ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય IV એડમિનિસ્ટ્રેશન જે છે એની અંદર તો ચેક કરી લો કે ચાઇલ્ડ જે છે એને વોઇડ કર્યું છે કે નહીં એન્ડ રિનલ ફંક્શન જે છે એ પ્રોપરલી થાય છે કે નહીં એ પણ ચેક કરવું ઇમ્પોર્ટન્ટ છે. રીઇન્ટ્રોડ્યુસ નોર્મલ ડાયટ વેન રિહાઇડ્રેશન ઇઝ અચીવ. જે રિહાઇડ્રેશન જે છે એકવાર અચીવ થઈ ગયું કે ક્લાયન્ટ જે છે ઓર પેશન્ટ જે છે ચાઇલ્ડ જે છે એની અંદર હાઇડ્રેશન જે છે મેન્ટેન થઈ ગયું છે તે વખતે ફરીથી જે નીલ બાય માઉથ રાખ્યું તો એની જગ્યાએ તમે ધીમે ધીમે જે છે નોર્મલ ડાયટ જે છે રીઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. Provide instructions to parents about types and amounts of fluid to encourage signs of dehydration and indication of the need to notify the PHCP. So parents જે છે એમની instructions provide કરો કે કયા ફ્લુઇડ જે છે કયા ટાઈપના ફ્લુઇડ પ્રોવાઈડ કરી શકાય કેટલા અમાઉન્ટમાં ફ્લુઇડ પ્રોવાઈડ કરવાનું એન્ડ ડિહાઇડ્રેશનના સાઇન્સ કયા કયા છે ઇન્ડિકેશન્સ કયા કયા છે કે જ્યારે PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે. જે છે ડિહાઇડ્રેશન હતું અહીંયા જે છે આટલું જે છે આજે રાખીએ નેક્સ્ટ જે છે કાલથી કન્ટિન્યુ કરશું. ઓકે મેમ. Any doubt, any problem? મેમ હમ. ડીકે ના લીધે ડિહાઇડ્રેશન કઈ રીતે? ડાયાબિટીક કીટોએસિડોસિસ જે છે સો એની અંદર જે સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એમાં જે એક્સક્રીશન જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે સો એટલા માટે ડિહાઇડ્રેશન જે છે થશે. સો આ જે ચેપ્ટર જે છે એની અંદર આગળ ડાયાબિટીક કીટોએસિડોસિસ પણ આવશે એની અંદર જે છે તમે ઇઝીલી તમને થોડું ખબર પડશે જે વ્યૂ જે છે ક્લિયર થઈ જશે. થેન્ક યુ. હાય રાજલ. Thank you. Thank you. You guys can leave. કેવું છે રાજલ? 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 ફોન સાઈડમાં મૂકી દીધો છે એવું લાગે છે રાજલે.